ખબર છે કે મને લેટ થઈ રહ્યું છે, છતાંય તે ચા સમયસર નહીં લાવે. દામિની, દામિની મારી ચા લાવ ને. દામિની, શું છે? સવાર સવારમાં શેની બૂમાબૂમ કરો છો? ખબર છે ને મારે 8:30 ઓફિસે જવાનું હોય છે, તો ચા કેમ નથી સમયસર આવતી? મૂકી છે, ઉકળે ને એટલે આપો. પછી તમારે ચા તો કડક જ જોઈએ ને, બરાબર ઉકળેલી, આદુ મસાલાવાળી. હા, પણ વેલા મૂકી દેવાય ને. એવું લખીને તો નથી રાખ્યું ને કે હું બૂમ પાડું પછી તું એને ગરમ કરવા મૂકે? ના, એવું નથી હોતું, પણ આપણે છે ને થોડું ઉઠવામાં ધ્યાન રખાય. થોડા વહેલા ઉઠી જાઓ ને તો આ બધું થાય ને. પોતે મોડા ઉઠશે, પછી મારે બેડરૂમ ચોખ્ખો કરવાનો, કચરા પોતા કરવાના, અને પછી અહીંયા આવું છું રસોડામાં. ખબર છે ને હું મોડું કરું છું. હા, માની લઉં છું કે હું મોડું કરું છું, પણ તારાથી તો વહેલા કામ કરી શકાય ને. તું તો વહેલું કરી શકે ને. તમને મારી બધી જ વાતનો પ્રોબ્લેમ હોય છે. હા, તો પ્રોબ્લેમ ઊભા કરે તો પ્રોબ્લેમ હોય છે. હા, પણ ક્યારેય કોઈ પણ કામ સીધી રીતે તો તું કરતી જ નથી ને. તને કહેવું પડે છે, ટોકવી પડે છે, પછી તો એ કામની શરૂઆત કરે છે. બોલો, પોતે એટલી બધી વાર બોલી ગયા, જીભના કુચ્ચા વળી ગયા છે, તોય સમજતા નથી કે મને ટોકવું પડે છે, કેવું પડે છે. તો પછી જાતે કરતા શીખી જાઓ તો ને. એવા કામ શું કામ કરો છું કે વારા ઘડીએ ટોકવું પડે, કેવું પડે? તો જાતે કરી નાખો ને. પણ શું કામ મને કહો છો? જોયું છે ક્યાંય કોઈ પુરુષ સવારમાં ઉઠીને ચા બનાવતો હોય? બનાવે જ ને, કેમ ના બનાવે? એવું કોણે કહ્યું છે કે રસોઈ કરવાનું કામ ફક્ત સ્ત્રીનું છે, મહિલાનું છે? આ માસ્ટર શેફ ને બધું આવે જ છે ને. એક જુઓ કામ છો કર ને. ને, એક કામ કર. મારી જગ્યાએ તું ઓફિસ ચાલી જા ને તારી જગ્યાએ હું ઘરના કામ કરવા લાગુ. બેસ્ટ. ઘરે રહેશો ને તો ખબર પડશે કે સ્ત્રીઓને કેટલા કામ હોય છે. એક દિવસ ઘર ચલાવીને તો જુઓ, પછી આ રાડું નાખો છો ને બંધ થઈ જશે. હા, તો તું પણ એક દિવસ ઓફિસ જઈને જો, એટલે તને ખબર પડશે કે કેટલી વિશે શો થાય છે. અમે ત્યાં કઈ બેસવા નથી જતા. તો એટલી બધી પ્રોબ્લેમ હતી તો શું કામ ને લગ્ન કર્યા? ના કરાય ને. નસીબ ફૂટેલા હતા મારા કે તને મેં આ પાડી દીધી ને લગ્ન કર્યા તારી સાથે. વાહ, નસીબ ફૂટેલા. નસીબ તો મારા ફૂટેલા છે કે તમે મારા નસીબમાં લખાયો છો. અને કે તમારી માં, એમને છે ને મારી બધી વાતથી પ્રોબ્લેમ હોય છે. મારા મમ્મીનું નામ નહીં લેતી. લો. શું છે? કઈ નહીં બા, જુઓ ને સવારમાં ઝઘડો ઊભો કરે છે. સવારમાં પોતે એટલી રાડો નાખે છે ને બા એ નથી દેખાતું. તમારા બેવના ઝઘડામાં માં ક્યાં આવી વચ્ચે? અને તમને બંનેને રહેતા આવડે જ? આ સવારના પોરમાં તમે લોકો આવું કરો છો, આજુબાજુવાળા બધાને સંભળાય છે. પોતાનો તો મૂડ ખરાબ હોય જ, પોતાનો દિવસ ખરાબ કરે ને એટલે વિચાર કરી લે કે હું પણ કોઈનો દિવસ સારો નહીં જાતો. સવારમાં માથાકૂટ કરે. લો, હા ચાનું પણ નથી કહેવાતું આને. એક કપ ચા શું? દેવાંગ મારી વાત સાંભળ. તું સવારે ઉઠે છે, આખો દિવસ તારે ઓફિસે કામ હોય, અહીંયાથી ટ્રાવેલિંગ કરીને તારે ત્યાં જવાનું હોય, મગજ થોડોક શાંત રાખને. અને ચા આપે જ છે ને આ તને, તો પછી શું કામ તું નાટક કરે છે? અને બેટા, એ ઉઠે ને પેલા ચા તૈયાર કરીને ટીપાઈ પર મૂકી દેતી હોય તો. ના કરે બા, નથી થતું એનાથી. હું એ જ કહી રહ્યો હતો. જે વાત તમે કરી એ જ વાત મેં કરી, પણ એનો જવાબ છે ના. તો બાએ સીધી રીતે વાત કરીને, પ્રેમથી ને ધીમા અવાજે વાત કરી. આ ચામાં એટલી બરાડા પાડ્યા તો એની કરતા સીધી રીતે કહી શકતા હતા ને કે દામિની મારી ચા આપી દે. એમાં એટલી રાડો નાખવાની શું જરૂર હતી? મારો અવાજ જ એવો છે. આટલા વર્ષોથી આપણે બંને સાથે રહ્યા છીએ. તું પણ જાણે છે ને આ વાતને. બસ દામિની અને બસ દેવાંગ, શું માંડ્યું છે આ બધું? તમને લોકોને તો ખરેખર લગ્ન જીવન શું છે ને એ ખબર જ નથી. લગ્ન જીવન છે ને એક વિશ્વાસતા તાતણે હોય છે. અને હા, આની વાત થોડીક સાચી છે. એવું જરૂરી નથી કે દર વખતે ચા ઈ બનાવે, રસોઈ બનાવે. અરે આજકાલ તો પુરુષોને પણ રસોઈ કરવાનો શોખ હોય છે. એ જ એની પત્ની પાસેથી શીખે. શું કામ? કે કાલ સવારે એ પિયર ગઈ હોય, માં માંદી હોય તો એ બે વસ્તુ બનાવી શકે. અને સેમ દામિની એ પણ એ સમજવા જેવું છે કે આપણા વરનો ટાઈમ આ છે ને એને આપણે ઓફિસ જાય પહેલાં એને ચા નાસ્તો જોઈએ તો બનાવીને મૂકી દેવાના. બંને એકબીજાની જરૂરિયાત સમજો ને તો ક્યારેય આ બધું તોફાન થાય જ નહીં. જરૂરિયાત ક્યાં છે જ મારી આ ઘરમાં. એવું લાગે છે કે તમારા લોકોના માથે પડી છું. બસ આવું તું સમજીને બેઠી છે ને એ જ મોટી ભૂલ છે તારી. બાકી તારી જરૂરિયાત અમને બધાયને છે. બસ છે દેવાંગ, જરૂરિયાત. કામ કરવામાં મારી જરૂરિયાત છે. હા, પણ કામ તો કરતી નથી ને સરખું. બસ દેવાંગ. તો લઈ આવો ને બીજી. દામિની તું પણ ચૂપ રહે. દેવાંગ, તારો અવાજ ધીમો રાખજો. આ લડાઈ ઝઘડા કરવાનો સમય નથી. આને ઘરના કામ હોય આખો દિવસ અને તારે બહાર જવાનું હોય, પછી બંનેના મગજ ગરમ રહે આખો દિવસ. એના કરતાં
સમજો ને એકબીજાની જરૂરિયાત અને કરો ને એકબીજાના સમયે તો બેટા કાંઈ ન થાય. તને ખબર છે આ ઝઘડો થાય ને આખો દિવસ પછી આ જ મૂડમાં રહે, સરખું ખાતી એ નથી ને ચાય નથી પીતી. એવી એમને ક્યાં પડી જ છે મારી કઈ મારી બસ. ચિંતા હોત ને તો આવું થાત જ નહીં. તો જાણે કઈ મારો મૂડ કઈ સરખો નથી રહેતો, ઓફિસમાં પણ આ ટેન્શન લઈને બેસું છું. બસ તો જવા દો ને, મારે પણ અહીંયા માથાકૂટ જ નથી કરવી. ખરા છે બેઉ જણા, બંનેને સુધરવું નથી, બંનેને જ સરખું રહેવું નથી. દામિની થોડુંક સમજે છે તો પેલો ઉકળે છે. ક્યારેય પણ મારી વાત આ ઘરમાં કોઈ માનતું જ નથી. બસ પોતાના મનમાં આવે ને એમ જ કર્યા કરે છે. શું છે પણ? શું નથી એમ કહો મમ્મી. હા, બોલ. આ ઘરમાં છે ને કોઈ પણ વ્યક્તિ મારી વાતની કદર જ નથી કરતું. એટલે હું કઈ સમજી નહીં હો. એટલે શું, આ દામિનીને સવાર સવારમાં ચા માટે બોલાવી, ચાનું કહ્યું તો આવીને બૂમ બરાડા મળી કરવા કહે છે કે તમારી જાતે ચા બનાવી લો. અને આમ પણ હવે છે ને આજના સમયમાં બધા પુરુષો ચા પાણી આવું બધું બનાવી જ લેતા હોય છે. અરે બધી વાત સાચી, પણ એમાં આટલો બધો ગુસ્સે શું કામ થાય છે? કદાચ કોઈ કામમાં હશે કે એનો મૂડ ખરાબ હશે એટલે તારી સાથે આ રીતે વાત કરી લીધી. એમાં ખોટું શું છે? રોજે રોજ મૂડ ખરાબ હોય મમ્મી. એને ખબર છે કે મારે 8:30 ઓફિસે જવાનો ટાઈમ છે, તો 8:30 જ ચા મૂકવાની, વહેલા ના મૂકી શકે. સારું, હવે થોડો શાંત થા, હું તારા માટે ચા બનાવી આવું. પણ છે ને આમ ગુસ્સો નહીં કર. સવાર સવારમાં ઓફિસ જવાનું હોય, ત્યાં કામ કરવાનું હોય ને આવો મૂડ ઓફ કરે ને બેટા તો ન ચાલે. ને સાંભળ, આજે છે ને આદિ આવે છે. આદિભાઈ આજે આવે છે? હા, હા, પણ ભૂલ થતી હશે મમ્મી તમારી. આમ અચાનક કેવી રીતે આવી શકે? આદિભાઈ આવે એ વાતને હજી 6 મહિનાની વાર છે. 6 મહિના સુધી પ્રોસેસ ચાલે, એમાં પાસ થાય પછી અહીંયા આવે. અરે બેટા, એમાં એવું છે કે સમજ કે આવી જ ગયો છે એટલે એ છે ને આપણને બધાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. મમ્મી, આ તમને કઈ સપનું આવ્યું છે? આ રાતના સપનું નથી જોયું ને? ના, સરપ્રાઈઝ કેવી રીતે આપી શકે? એને અહીંયા આવવું હોય ને તો ગમે તેમ કરીને વિઝા પરમિટ આ બધું જ લેવું પડે તો જ અહીંયા આવી શકે. તારી બધી વાત સાચી, પણ આદિએ ભૂલથી મુંબઈ એરપોર્ટનું સ્ટેટસ મૂકી દીધું અને મારાથી જોવાઈ ગયું. મને ખબર પડી ગઈ કે આદિ આવી રહ્યો છે અને આપણને સરપ્રાઈઝ આપવા માંગે છે. હા, હા મમ્મી, પણ આવું કેવી રીતે બની શકે? હા, જો તમને ખબર પડી છે એ વાત તમે એને નહીં જણાવતા. અરે નથી જણાવી, નહીં તો સરપ્રાઈઝ એની ખરાબ ન થઈ જાય. હા, એ વાત સાચી છે, પણ કંઈ નહીં. હા, ઘણા વર્ષો પછી આદિભાઈ આવી રહ્યા છે. અને આમ પણ તમને યાદ છે મમ્મી, આ છેલ્લે જ્યારે કાકીઓ થયા હતા ને ત્યારે આદિભાઈ આવ્યા હતા. એ પછી તો દરેક વખતે દરેક વાર તહેવારે એમણે બહાના જ કાઢ્યા છે. અને હા, મારા લગ્ન પ્રસંગમાં એમાં પણ એમણે એવું જ કહ્યું હતું કે મને અહીંયાથી રજા મળી શકે એમ નથી. હા બેટા, ત્યારે એની ત્યાં નવી નવી જોબ લાગી હતી ને એને કહ્યું હતું આપણને કે હું જરૂર આવીશ હો, પણ થોડો સમય લાગશે. અને જો એ અચાનક એટલે જ આવે છે કે આપણને સરપ્રાઈઝ આપવા માંગે છે. પણ મમ્મી, હા, સરપ્રાઈઝ આપવા માંગે છે એ વાત તો હું સમજી ગયો, પણ આમ વિદેશમાંથી અચાનક આવવાનું કોઈ બીજું કારણ તો નહીં હોય ને? મતલબ કે બની શકે કે ત્યાંથી કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય, કંઈક બીજું થયું હોય. અરે બેટા, કેમ તું આમ વિચારે છે? એવું કંઈ નહીં હોય. આદિ આપણા બધા વગર ત્યાં એકલો પડતો હશે, એને પણ આપણી યાદ આવતી હશે. અને હવે તો એના માટે આગળ પાછળ આપણા સિવાય કોઈ નથી ને, એટલે આપણને સરપ્રાઈઝ આપવા માંગતો હશે. અને જો હવે એ આવે જ છે અને આવવા દે, આવે પછી બધી વાતની આપણે માહિતી મેળવી લઈશું. હા ને? અને મને ખબર છે ત્યાં સુધી આદિને કોઈ નોકરીમાંથી ન કાઢી શકે. હા, એ નોકરીવાળાને ના પાડી શકે કે મારે તમારી નોકરી નથી કરવી. ખબર છે, એકદમ હસમુખા સ્વભાવના છે. હા, જોજો ને અહીંયા આવશે ને એટલે આખું ઘર ગજવી મૂકશે. હા, એ આવશે ને એટલે એમ લાગશે કે આ ઘરમાં 5 જણ નહીં પણ 15 જણનું ફેમિલી રહે છે. હા,
મમ્મી હા. હું શું કહેતો હતો હા આદિભાઈ અહીંયા આવે છે તો પછી ચાલો ને આપણે લોકો બધા ફરવા જઈએ 1 ડે પિકનિક ટૂર રાખીએ. અરે એને આવા દે, પછી બધો પ્લાન કરીશું. હજુ એ આવ્યો નથી ત્યાંથી તારે પ્લાનની શરૂઆત થઈ નથી. હવે નાના હતા ને તમે બંને, એવી કોઈ મસ્તી કરતા નહીં હો. હવે તું પરણી ગયો છે ને શું કહેતો હતો? ચા પીવી છે ને? ગરમા ગરમ ચા બનાવું છું તારા માટે. હવે ચા નથી બનાવવાની. તો હવે આદિભાઈ આવી જ રહ્યા છે તો પછી હું અહીંયા જ રોકાઈ જાઉં ને. અરે પણ- બપોર પછી જઈશ. બપોર પછી જજે, વાંધો નહીં, પણ ચા તો પીવી પડશે ને. હા બનાવો ચા, આપણે બંને મા દીકરો સાથે પીએ. સારું. દામિની બેન કેમ છે? સારું છે. તને કેમ છે? મને પણ સારું છે. ચહેરા ઉપરથી લાગતું નથી કે સારું હોય એમ, પણ વાંધો નહીં. તું ખોટું બોલતી હોય તો મારે તને પૂછવું ના જોઈએ ને. છોડ ને એ બધી વાત. ક્યાં જતી હતી? કંઈ નહીં, આ થોડું કામ હતું ને તો મારી ફ્રેન્ડના ઘરે જઉં છું. અને તું? બસ કાંઈ નહીં, હું પણ બજાર જતી હતી. જીજાજી શું કરે છે? એમને શું હોય, મજા કરે છે. પણ તું મને એ કે તારા ઘરે બધું કેવું ચાલે છે? હમણાંથી ના ફોન ના મેસેજ ના મળવા આવવાનું. ખબર તો છે તને, એકવાર લગ્ન થઈ ગયા ને પછી પૂરું. પછી ઘરની જવાબદારીઓમાં કામમાંથી ક્યાં ફ્રી થવાના છીએ? મેડમ, લગ્ન તો અમારા પણ થયા છે, પણ અમારી પાસે આવા કોઈ એક્સક્યુઝ નથી હોતા ક્યારેય. પણ તને બહુ સારા એક્સક્યુઝ આપતા આવડે છે હં? માની ગઈ તને. તારા સાસુ સસરા અને હસબન્ડ તને બહુ પ્રેમ કરે છે ને, એટલે તું એક્સક્યુઝ નથી આપતી. હા, એ વાત તો સાચી છે. એ લોકો મને બહુ સાચવે છે. અને આમ પણ કદાચ થોડી ઘણી તકરાર થાય ને તો એમાં તો ચાલ્યા કરે. પણ તારા શબ્દો પરથી મને એવું લાગે છે કે તારા ઘરમાં તને કોઈ પ્રેમ નથી કરતો. આઈ ડોન્ટ નો, પણ વાંક મારો છે કે એ લોકોનો છે અને સમજાતું નથી. લગ્નને કેટલો સમય થઈ ગયો છે, પણ હું એ ઘરમાં એ લોકોની સાથે એડજસ્ટ નથી કરી શકતી. આઈ મીન, મને તો એવું લાગે છે કે દેવાંગે મારી સાથે પરાણે લગ્ન કર્યા છે. એમને મારી બધી બાબતમાં પ્રોબ્લેમ હોય ને મને એમની બધી વાતોમાં. દામિની, હોય એવું. આપણે જ્યારે લગ્ન કરીને નવા નવા જઈએ ને, અને ફક્ત લગ્ન જ નહીં, કોઈ પણ જગ્યાએ જ્યારે તમે નવા નવા સેટ થતા હોય ને ત્યારે થોડું આવું લાગે. કોઈનું માઇન્ડસેટ આપણને ન ગમતું હોય, કોઈ વ્યક્તિને આપણી કોઈ આદતો ન ગમતી હોય તો થોડા અણબનાવ થાય. પણ અમુક સમય પછી બધું ઠીક થઈ જાય. પણ કોઈ એક વાત હોય તો ને, આવી ઘણી બાબતો છે. સરમાં ઉઠ્યા નથી કે ઝઘડો ચાલુ નથી થયો. મને તો એવું લાગે છે કે દેવાંગને એવું પસંદ જ નથી, તો પછી લગ્ન શું કામ કર્યા હશે? બની શકે કે તું સાચી હોય, અને એવું પણ તો બની શકે ને કે તું ખોટી પડે. જો થોડો સમય જો, અને તો તું કહેતી હોય ને તો એક વખત હું આવીને ઘરે વાત કરી જોઉં. ના ના, એની કોઈ જરૂર નથી. તું આવીશ તો ખાલી ખોટું એમને એવું લાગશે કે હું તને બધી વાત કરું છું. તો કેમ ન કરે? દીકરીને કોઈ પણ તકલીફ હોય તો એમના માવતર અથવા ભાઈ બહેનને જ કરે ને, એમાં શું ખોટી વાત છે? અને આમ પણ હું જ્યારે ઘરે આવીશ ને ત્યારે આવી કોઈ વાત નહીં કરું. ફક્ત એ લોકોને મભમમાં સમજાવીશ કે તમારા ઘરની વહુ છે ને એ અમારી દીકરી છે. કાંઈ નહીં, હમણાં રહેવા દે. હું તને ફોન મેસેજ કરીશ. જો એવું કાંઈ હશે ને તો ઘરે આવજે. નકામું અત્યારે તું આવીશ તો એમને ડાઉટ જશે. અને તું કહે છે ને કે સુખ દુઃખની વાત પોતાનાને ના કરે તો કોને કરે? પણ એ લોકોને તો એવું લાગશે ને કે હું તને કમ્પ્લેન કરું છું. બની શકે. ઠીક છે, તો અત્યારે તું થોડી શાંતિ રાખજે. અને જેમ મેં કહ્યું ને એમ થોડું એડજસ્ટ કરવાની કોશિશ કર. એ ન નમે ને તો ક્યારેક આપણે નમી જવાનું. પણ કેટલું એડજસ્ટ હોય? હવે તો હું થાકી ગઈ છું. અરે માણસને એકબીજાથી એટલી પ્રોબ્લેમ ના હોય જોઈએ. અમે સાથે રહેવાની ઘણી કોશિશ કરીએ છીએ, પણ બસ કાંઈક ને કાંઈક બાબતે ઝઘડો થઈ જાય છે. એ કોશિશ કરે છે ને તો એનો મતલબ એમ છે કે તને પ્રેમ પણ કરે છે. જે વ્યક્તિ પ્રેમ ન કરતું હોય કે જેને લાગણી ન હોય ને એ ક્યારેય કોશિશ પણ ના કરે. કોશિશનો સીધો મતલબ એવો છે કે તને પ્રેમ કરે છે. પણ બની શકે કે પુરુષો છે ને સ્ત્રીની જેમ લાગણીશીલ ન હોય, એ આપણી જેમ છે ને બધી લાગણીઓ દર્શાવી ન શકતા હોય, એટલે કદાચ આવું બનતું હોય. હા, હોઈ શકે. પણ મેં તો આના કરતાં ઊંધું જ સાંભળ્યું છે.
સંબંધોને સમય આપીએ ને તો બધું સારું થઈ જાય છે, પણ મારું માનવું એવું છે કે સંબંધોને સમય આપીએ ને તો એક સમયે જરૂર તૂટી જશે. બધાની પોતપોતાની વિચારધારણા છે. જે જેવું વિચારે એવું એને મળે છે. તો પછી આપણે સારું જ વિચારવું જોઈએ ને કે આ સંબંધને સમય આપવો જરૂરી છે. અને એવો પણ સમય નહીં કે જે ઝઘડા જ થતા હોય. ક્યારેક ચૂપ રહીને જોઈ લેજે, બની શકે કે સારું થઈ જાય. સારું, તો તું કહે છે તો હવે હું કાંઈ નહીં બોલું. ચાલ ત્યારે હવે હું નીકળું છું, અને કાંઈ પણ જરૂર પડે તો ફોન કરજે. હા, સાચવીને જજે. એલી રીચા દેવાંગ, અહીં કેમ આપણે બધા બેઠા છીએ? બા કોણ આવવાનું છે? આ ક્યારનો તમે આ એકનો એક પ્રશ્ન કરો છો. હા, 15 મિનિટમાં 15મી વાર પૂછી લીધું કેમ બેઠા છે, કેમ કહ્યું ને બા સરપ્રાઈઝ છે, થોડી રાહ જોવો કહ્યું ને. એટલે કોક ઓલો શાકભાજી વાળો આવવાનો છે? જે આવશે બા હમણાં ખબર પડી જ જશે તમને, જરાય ચિંતા ના કરો. તમારા માટે છે ને એક નવીન ભેટ આવી રહી છે, એટલે તમે શાંતિથી બેસો. લ્યો હવે આ ઉંમરે ભેટ આપશે મને. હા બા હા, અને આ ભેટ તમને સૌથી વધારે વાલી છે, બહુ ગમે છે. હા, એ આવે ને એટલે ખબર પડી જાય. પણ પૂછ દાદી જય શ્રી કૃષ્ણ. આત્મારો જય આજે શ્રી આવ્યો. કૃષ્ણ. અરે દેવાંગ કેમ છે ભઈલા? એકદમ ફાઇન. હા, તમે કેમ છો? હારી છે, આ તો મારો આદિ આવ્યો. આ જતી સરપ્રાઈઝ ક્યારના પૂછતા હતા ને કોણ આવે છે, કોણ આવે છે. અરે પણ તું કહેવાનું કે આપણને ખબર છે કે એની સરપ્રાઈઝ હતી ને આપણે જાણીએ છીએ. સોરી. હા, ભૂલાઈ ગયું ને બોલાઈ પણ ગયું. અમને ખબર હતી તું આવે છે એવું. તમને ખબર હતી? હા, પણ કેવી રીતે? મમ્મીને ખબર જ હતી, એણે જ મને કહ્યું. આ મોબાઈલમાં સ્ટેટસ મૂક્યું હતું ને મુંબઈ. અરે યાર, એમાં જ લોચો લાગી ગયો. જો બધાને ખબર હતી, મને કોઈએ ન કીધું. ક્યારની પૂછું છું કોણ આવવાનું, શાકભાજી વાળો આવવાનું, પણ કોઈ મને જવાબ નથી દેતું. શાકભાજી વાળો એ ક્યારે આવવાનો? અરે જવા દે ને, અમે છેલ્લી 15-20 મિનિટથી ઓટલા પર તારી રાહ જોઈને બેઠા હતા, અને બાને કહ્યું કે કોઈક આવે છે. એમને સમજ પડે નહીં સરપ્રાઈઝમાં, હવે પૂછ કરતા હતા, એટલે આ બધી ગડબડ થઈ ગઈ. હા, બાકી તબિયત કેમ છે તમારી? હારી છે હો, મારી તો હારી છે, આ લોકોને ખબર નથી. જો બોલો, અમારી પણ છે ને ફર્સ્ટ ક્લાસ છે, અને હવે તું આવ્યો ને એટલે ડબલ ફર્સ્ટ ક્લાસ. બાકી તમને જોઈને એવું લાગે છે કે થોડા દુબળા પડી ગયા છો. જોયું ને? કયું હતું? દુબળા અને હા. અરે ભાઈ વધી ગયું છે, 12 કિલો વજન વધ્યું છે. ચૂપ રહે ને. હા, માની ખેંચવાની તો કોઈ દિવસ બાકી નહીં. બસ હવે હો આદિ, તારી વાત હાવ હાચી છે. બિચારી હુકાઈ ગઈ છે, પાણીમાં સણો હુકાય ને એમ. બસ હવે આ છોકરો આવી ગયો એટલે વહુની તરફેણ નહીં લેવાની. તો દેવાંગ, હા, તારી વાઈફ ક્યાં છે? અંદર કામ કરતી હશે કઈ. બસ હવે એને નથી ખબર, અંદર કામ નથી કરતી, મેં બજારમાં મોકલી છે સામાન લેવા માટે. સોરી, હા, હું તારા લગ્નમાં ના આવી શક્યો. ના, સોરી કહેવાથી નહીં ચાલે. કઈ લાવ્યો છે મારા માટે? લાવ્યો તો કઈ નથી. કઈ લાવવાનું હતું? જોયું ને, કહ્યું હતું ને, આ તમારા બધા માટે કઈ ને કઈ લાવશે, પણ મને ભૂલી જશે. હા તો ભૂલી જ જાય ને. હવે એની ઈચ્છા, એને લાવવું હોય તો લાવે, ન લાવવું હોય તો ન લાવે. હા, મારા માટે તો લાવવું જ પડે, કારણ કે હું એની ફેવરેટમાં ફેવરેટ કાકી છું. બસ હવે દેવાંગ, ક્યારનો તું ને રીસા બેવ જણા મને સરપ્રાઈઝ કહેવાય ને એ આપતા હતા. તો આય છે ને તારારું સરપ્રાઈઝ જ હશે. ખબર નથી તને? એ બધાય માટે લાવે ને તને ભૂલી જતો હોય. કાંઈક તો લાવ્યો જ હશે. એની આંખો જોઈને ખબર પડી જાય છે. આ નાનો હતો ને ત્યારે પણ એમ જ કરતો, લડી કારવીને બધી વસ્તુ મારી લઈ લેતો, પછી મને પાછી ક્યારે આપતો નહીં. પણ હવે મોટો થઈ ગયો છે. હા, હવે હું શું કામ તારી વસ્તુ લઉં? હા, સાચી વાત છે હો. તમે બંને નાના હતા ને તો બહુ હેરાન કર્યા છે. હું અને તારી મમ્મી આખો દિવસ તમારા બંનેની પાછળ પડીને કંટાળી જાય. હા, ઘડીકમાં આ વસ્તુ લઈ લે, ઘડીકમાં તું વસ્તુ લઈ લે. અને તું તો એટલો જિદ્દી હતો ને આદિ, કે દેવાંગની બધી વસ્તુ તને જોઈએ.
હા જો વસ્તુ તો મને જોઈએ જ અને દેવાંગને જે વધારે ગમતી હોય ને એ તો મને પહેલા જોઈએ. જોયું ને? હા, આવ્યો જે તરત જ લડવાની શરૂઆત કરી દીધી. સુધર્યો નહીં પણ. બસ 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 પણ હવે આટલા વર્ષો પછી તું આવ્યો, તું માનીશ એવી ખુશી થાય છે ને. તું જ્યારે અહીંયાથી અમેરિકા ગયો ને બેટા, ત્યારે અમને લોકોને બહુ સૂનું સૂનું લાગતું હતું, પણ જેવું તારું સ્ટેટસ જોયું ને, હે એ આનંદની ઘડી હું કંટ્રોલ ન કરી શકી અને આને તરત જ કહી દીધું કે તું આવી રહ્યો છે, પણ તું અમને સરપ્રાઈઝ આપવા માંગે છે. હા તમારા લોકોની બહુ યાદ આવતી હતી મને અને હું પણ વિચારતો હતો કે જલ્દી ઘરે પાછો આવું, તમને લોકોને મળું, તમારી સાથે રહું. તું આવી ગયો ને, હવે જો અમને બહુ ગમશે અને હું તો કહું છું કે તારે જવાનું જ નથી. હે ઇન્ડિયામાં રહીને કામ કરને, અમેરિકામાં શું રાખ્યું છે? હા, મમ્મીની વાત સાચી છે. અહીંયા ઇન્ડિયામાં રહીને તમે જે કંઈ પણ સ્ટડી કરી છે, આ તમારો જે એક્સપિરિયન્સ છે, એને અહીંયા આપણે અનુભવ ઉપર લગાવીએ ને. જો આ બધું આપણને બંને ભાઈઓને કામ લાગશે. બંને ભાઈઓ આપણે અહીંયાથી જ હેન્ડલ કરીશું. પણ હું એમ કહું છું હવે અહીં બેહી રહેશો કે અંદર આવશો બધાય? હું પણ એ જ હાલો કહેતો ને, હતો. છોકરો ચાલો. થાકી ગયો હોય. હાલ બેટા. થાકી તો નથી ગયો દાદી, પણ આ તો શું છે એ રામ. કે થોડી વાર અંદર જઈને બેસીએ, વાતો કરીએ. હાય અને આ હવે મોટો થઈ ગયો છે, બહુ સારી સારી વાતો કરવા લાગ્યો છે નહીં? હા હાલ બેટા. મને ખબર છે મારી જ વારી પડવાની છે હવે. અરે હું જૂના બધા જ મિત્રોને મળવા માંગુ છું. હા આજે સાંજે મળીએ ને. અરે કેમ નહીં, તમે કહેશો ત્યાં હું તમે આવીશ. મને એક મિનિટ હા. તમે મને બોલાવી હતી? અ, દેવાંગે કહ્યું કે મને મળવા માંગતા હતા. અ, તું હું દેવાંગની વાઈફ? હા, દેવાંગની વાઈફ હું છું અને દેવાંગના કાકાનો એના દીકરો એ તમે જ. હા હું જ. નાઇસ ટુ મીટ યુ અગેન. મને મૂકીને અમેરિકામાં મજા તો આવે છે ને? જો એ મારી મજબૂરી હતી, કારણ કે તને ખબર છે ને કે મમ્મી પપ્પાએ મારા લગ્ન અમેરિકાની છોકરી સાથે નક્કી કરી નાખ્યા હતા અને એટલા માટે જ મારે ત્યાં જવું પડ્યું અને તને છોડવી પણ પડી. માણસ સાથે ના રહી શકે ને, એટલે મજબૂરીનું નામ આપી દે છે. મારી મજબૂરી હતી, હું આમ ના કરી શક્યો, મેં તેમ કર્યું. જોઈ મેં તારી મજબૂરી. જો તને એટલું બધું મારી સાથે રહેવાનું હતું જ તો પછી ઘરે વાત કરી શકતો હતો ને. છોડને એ વાતને, એ ભૂતકાળ સમજીને ભૂલી જા. અને આમ પણ મારું લગ્ન જીવન 4 મહિનાથી વધારે નથી ચાલ્યું. એ હું નહોતી ને જે તને સમજી શકે તું શું કરવા માગે છે, શું કરવું છે. પણ જેમ તે કહ્યું એમ એ ભૂતકાળ છે, એને ભૂલી જવું જોઈએ. કંઈ નહીં, મળી લીધું ને, હું જાઉં છું. એક મિનિટ, સોરી. જો હવે હું એના રહે જ છું અને કદાચ હવે ફરી પાછો ઇન્ડિયા નહીં આવું. સારું hope. કહેવાય ને. હું પણ એવું જ ઈચ્છું છું કે તું ફરી પાછો ઇન્ડિયા ના આવે. તારા કારણે મારા ઘરેથી મારા લગ્ન કરાવી દીધા. તે તો ઘરે વાત ના કરી, પણ તારા ગયા પછી મારા લગ્ન દેવાંગ સાથે થઈ ગયા. સારું કહેવાય. એમ પણ દેવાંગ બહુ સારો છોકરો છે. તો તું ખરાબ હતો એમ? ના, એવું નથી કહેતો, પણ હવે આ ભૂતકાળને વાગોળીને કે જૂની યાદોને તાજા કરીને શું મતલબ છે? કંઈ જ નહીં ને. પણ જ્યાં સુધી તું સામે આવીશ ને ત્યાં સુધી મને બધું યાદ આવ્યા કરશે.
એનાથી સારું છે કે હું કહું અને કોઈને આપણા પાસ્ટની ખબર પડે એની પહેલાં જ. હું જતો રહીશ, હું જલ્દી જતો રહીશ. મને ખબર છે કે તું શું કહેવા માંગે છે, અને હું નથી ઈચ્છતો કે તમારા સુખી સંસારની અંદર હું આગ લગાડું. ઘણું સુખી સંસાર છે. તું તો એવું જ ઈચ્છતો હતો ને? તારી પહેલેથી ઈચ્છા હતી કે નહોતી લગ્ન કરવાની? હતી, પણ કદાચ કિસ્મતમાં નહીં હોય એટલે આપણે ન મળી શક્યા. તારા નસીબમાં આવું જ લખેલું હશે. હા, નસીબને દોષ ના આપીશ. વાંક તારો હતો. જો એકવાર હિંમત કરીને ઘરે વાત કરી દીધી હોત ને તો ન તો મારા લગ્ન થયા હોત ને ન તો આ દિવસ જોવો પડે. હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. નૈવન, તું મેરિડ છે હવે. આપણે બંને આ વાતને યાદ રાખીશું કે હું મેરિડ છું, એ પણ દેવાંગ સાથે. હા, પણ મને લાગે છે કે મારી ભૂલ થઈ ગઈ. મેં કદાચ તમારા લગ્નના ફોટા જોઈ લીધા હોત તો પણ હું અહીંયા આવવાની હિંમત ન કરત. છોડો ને, બધી કહેવાની વાતો છે. મેં આમ કર્યું હોત, મેં તેમ કર્યું હોત, પણ આખરે તો માણસ એ જ કરે છે જે એને કરવું હોય છે. કોઈ મજબૂરી નથી હોતી. તો કહેવા શું માગે છે? કંઈ જ નહીં. અને હું શું કામ ને આ બધી વાતો કરું છું? મળી લીધું ને? દેવાંગે મને કહ્યું હતું કે આપણે મળ્યા નથી તો એકવાર મળી લેવું જોઈએ, પણ ઈચ્છું છું કે હવે બીજી વાર ના મળીએ. ઘરમાં છું એટલે મળવાનું તો થશે જ, પણ જલ્દી જતો રહીશ. જો ને બા, હા, આદિ આવ્યો ને આપણા ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું. એ સવારથી સાંજ સુધી કિલ્લોલ કિલ્લોલ ને કિલ્લોલ. સાચે બસ બધા એના મોઢા પર ખુશી, એને બધું સારું સારું બને છે, આદિને ભાવે એવું બનાવાય છે, અને બધા એને મોજ કરે છે. હા, સાચી વાત છે હો. કહેવાય છે ને, ઘરમાં છોકરાઓ હોય ને તો જ રોનક હોય. હા હા, આમ પણ આપણો દેવાંગ એટલો મસ્તીખોર નહીં, પણ આદિ તો પહેલેથી મસ્તીખોર છે. એને તો નાની નાની વાતમાં, કોઈ પણ વાતમાં હસી મજા કશું છે. પણ બા, પહેલાં બાળકો જ્યારે નાના હતા ત્યારે રહેવાની કેવી મજા આવતી. હા, જેમ જેમ મોટા થયા, પોતાના કામ ધંધે વળગ્યા અને એ સમય વીતી ગયો. હા, પણ સાચું કહું ને, આદિ આવ્યો છે ને, મને તો એમ મન થાય છે કે પાછો ક્યારેય અમેરિકા જાય જ નહીં, હા ઇન્ડિયામાં જ રહે. હા, આદિ નાનો હતો ને ત્યારે પણ આવું જ થતું. એ ઘરમાં હોય ને ત્યાં સુધી ઘરમાં તો એને હો હલ્લા મસ્તી ચાલુ જ હોય. કંઈ કહીને થાકી જઈએ કે તમે અવાજ નહીં કરો, તમે મસ્તી નહીં કરો, પણ એ 2-3 દિવસ જો આમ તેમ ગયો હોય ને તો ઘરમાં તો જાણે હાવ સન્નાટો છવાઈ ગયો હોય, સાચી વાત. કોઈ બોલે નહીં. બા, હા બેટા, મારે કહેવું ન જોઈએ પણ આ આદિ આવ્યો ને તો ઘરના દરેક વ્યક્તિ ખુશ છે, દામિનીને છોડીને. તમે જોયું, દામિની મોઢું ચડાવીને ફરે છે. એના ચહેરાના હાવભાવ કહી આપે છે કે આદિત્ય આવ્યો એને કદાચ ગમ્યું નથી લાગતું. હા, આ વાત પર તો મારું પણ ધ્યાન તો ગયું હતું, પણ મને એમ થયું હું બોલીશ ને તો બધાને ખબર છે ને તમને બધાને ખબર છે કે હું કંઈક બોલું એ તમને ગમતું નથી, એટલે મેં કીધું કે જો હું કોઈને કંઈક કહેવા જઈશ ને એટલે કહેશે તમારો તો સ્વભાવ જ એવો છે. પણ મને એવું લાગે છે કે ઘરમાં હવે એના માટેનું કામ વધી ગયું ને એટલે કદાચ મોઢું ચડાવીને ફરતી હશે. અરે બા, આપણે આટલાનું કામ તો હતું જ. હવે એક વ્યક્તિ વધે એમાં મોઢું શું ચડાવવાનું? અને રહી વાત આદિત્યની, તો આદિને પહેલેથી એનું કામ જાતે કરવાની આદત છે, અને રસોઈ પાણીમાં એક વ્યક્તિનું કામ વધે એમાં કંઈ મોઢું ન ચડાવવાનું હોય. સાચી વાત છે બેટા, પણ દામિનીનું તો એવું છે, રહી મા બાપ વગરની દીકરી એટલે પરિવારમાં કેમ રહેવું, બધાની સાથે હળીમળીને કેમ રહેવું, કોઈ ઘરમાં મહેમાન આવે તો કેવું વર્તન કરવું, એ તો એને આવડતું જ નથી.
અને એટલા માટે જે મોઢું ચડાવીને ફરતી હશે. હા બા, તમારી વાત એકદમ સાચી છે. કારણ કે જે પરિવાર સાથે રહી ના હોય ને એને પરિવારનું મૂલ્ય જ ના ખબર હોય. એને પરિવાર કોને કહેવાય, કોની સાથે કઈ રીતે રહેવું કહેવાય, કંઈ ખબર ન પડે. કારણ કે જેને જોયું જ નથી, મા બાપ, ભાઈ બહેન, કાકા કાકી, કોઈનો પ્રેમ જ ન જોયો હોય, એને શું ખબર પડે કે પરિવાર કોને કહેવાય, કે કોઈના માટે આપણે કેટલું રહેવું પડે, કેવી રીતે જીવવું પડે. પણ હશે બા, છોડો. આદિત્યના કામ હું કે તમે કરી લઈશું, પણ એને કહેવાનું છે કે મોઢું ચડાવીને ન ફરે. કારણ કે છોકરો વર્ષો પછી આવ્યો છે ને હવે તો આપણા સિવાય એ લોકોનું આગળ પાછળ છે જ નહીં કોઈ. સાચી વાત છે બેટા. અને ઘરમાં આમ પણ 5-7 માણસનું કામ તો થતું જ હતું, તો આદિત્યનું કામ એને કેમ નડવા માંડ્યું? એની 4 રોટલી કેમ નડવા માંડી? અને એવું કંઈ જો એ મને કહેશે ને તો હું એને પ્રેમથી કહી દઈશ કે તું તારે દાળ શાકના તપેલા ઉતાર, રોટલીઓ તો હું કરી નાખીશ. અને એકલા આદિની નહીં, બધાયની કરી નાખીશ. અરે બા, તમે કેવી વાત કરો છો? હાદી તો હેલ્થ કોન્શિયસ છે, તમને ખબર છે. એને સવારમાં પ્રોટીન શેક જોઈએ, પછી બપોર થાય એટલે એ આવું બધું ફણગાવેલું ખાય છે અને બધી રીતે એના તબિયતનું ધ્યાન રાખે છે. એટલે આ બધું નડતું હશે. દાળ ભાત શાક રોટલા કરવાનું નથી નડતું, પણ આવા વધારાના કામ કરવા પડે ને એ બધી વાત નડતી હશે. હા, હવે મને ખબર પડી. પણ કાંઈ નહીં, હું એક વખત શીખી જઈશ અને રોજ આદિને હું કરી દઈશ. પણ આવા ચડેલા મોઢે કોઈને આપે ને તો ભાવેય નહીં. વાત સાચી છે, પણ હવે એના મનમાં શું ચાલતું હોય આપણને શું ખબર. સાચી વાત છે. આપણે તો બધા તુક્કા લગાવીએ છીએ કે એને કઈ વાત ગમતી હશે અને કઈ નહીં. પણ બા કહેવાય છે ને, હા તો જેવો જેવો સમય. આપણને આપણા દીકરા માટે પ્રેમ છે એટલે બધું સારું લાગે. કંઈ નહીં, છોડો. હું થોડું કામ છે, પતાવી લઉં. હા. જતીને ઓર્ડર કેમ નહીં કન્ફર્મ કર્યો હોય? હા આદિભાઈ, બેસો. હાય. હાલો. જતીન, હા ઓર્ડર કન્ફર્મ કરી લે ને એકવાર. હા, ઓકે ઓકે, ડન. કેમ આજે ઓફિસમાં ભૂલા પડ્યા? ઓફિસમાં ને થોડું કામ હતું એટલા માટે આવ્યો હતો. થયું કે તને ઓફિસે મળીને તારી સાથે થોડી વાતો કરું. કેમ ચાલે છે બિઝનેસ તારો? બસ હા, બિઝનેસ તો ધીમે ધીમે ચાલી રહ્યો છે. પણ હું વિચારતો હતો કે તમે તો હવે હા વિદેશમાં સેટલ થઈ જ ગયા છો, તો પછી આપણે બંને ભાઈ મળીને કંઈક એવું કરીએ કે હું અહીંયાથી કોઈ વસ્તુ મોકલું, હા જેની ત્યાં ડિમાન્ડ હોય એ વસ્તુ તમે ત્યાં સંભાળો, હું અહીંયા સંભાળું, આપણે બંને ભાઈ મળીને આવું કંઈક કરીએ. ઇમ્પોર્ટ એક્સપોર્ટ? હા હા, તમારી ભાષાનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ. પણ મારી સીધી સાદી અને સામાન્ય ભાષામાં કહું ને તો અહીંયાની કંઈક સારી વસ્તુ જે ગુજરાતમાં પ્રખ્યાત છે, આપણા ગુજરાતીઓને ચાલે છે, ભાવે છે, ફાવે છે, એવી વસ્તુઓની ત્યાં ડિમાન્ડ તો હશે ને? હોય જ ને. ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેની બહુ ડિમાન્ડ છે. હા. અને ત્યાંના અહીંના રેટ પ્રમાણે ત્યાં લોકો જે રીતે પહોંચાડે છે એના કરતાં સસ્તું વેચીએ તો વધારે બેનિફિટ થઈ શકે. હા, તો મારા મનમાં આવો જ વિચાર આવી રહ્યો છે કે આવું જ કંઈ કરીએ કે બંને ભાઈઓ આ રીતે સેટલ થઈ જઈએ. તમે ત્યાં સંભાળી લેજો અને હું અહીંયા. સોરી, પણ એવું નહીં થઈ શકે. કેમ? જો હું પછી ઇન્ડિયા આવવા નથી માગતો, અને એમ પણ હવે માની લે તો હું નહીં આવી શકું ઇન્ડિયા. ચાલો માની લઈએ કે તમે ઇન્ડિયા નથી આવી શકો એમ, તો તમે મને જણાવશો કે આ બિઝનેસને અને ઇન્ડિયા ન આવવાને શું અંતર છે? હા, તમે ત્યાંથી હેન્ડલ કરવાનો છો. કોન્ટેક્ટ મતલબ કે હંમેશા આપણી વાતચીત થતી રહેશે. કદાચ બની શકે કે ક્યારેક હું તારો ફોન ના રિસીવ કરી શકું, તારી સાથે સરખી વાત ન કરી શકું. તો હું નથી ઈચ્છતો કે એક બિઝનેસને લઈને બે ભાઈઓ વચ્ચે દરાર બોલવાનું બંધ થાય. આઈ મીન તું સમજે છે ને કે હું એવું કંઈ જ નથી ઈચ્છતો જેનાથી ફેમિલી પ્રોબ્લેમ્સ ઊભા થાય.
ફેમિલી પ્રોબ્લેમ્સ બિઝનેસ દરાર આવો બધો વિચાર કેમ આવી રહ્યો છે? અરે એ બધું છોડ ને. જો સોરી, તું મને કહેતો હતો ને કે તે બધા જ માટે ગિફ્ટ આપી પણ મને કંઈ ના આપ્યું. તો શું? તારા માટે વોચ લાવ્યો. માય ગોડ, વોચ! યસ. અને એ પણ લક્ઝરિયસ, વિદેશની. ખરેખર હા, આમ પણ મારી આ વોચ છે ને એકદમ જૂની થઈ ગઈ છે અને કાઢી નાખવાનો છું. આ જો ને, આમાં તો હવે પાણી પણ ભરાઈ જાય છે. લક્ઝરિયસ વોચ, એકદમ સ્માર્ટ. હા, યસ. આ બહુ મોંઘી હશે નહીં? છોડ ને, કિંમત સાથે શું મતલબ છે? હું તારા માટે કંઈ પણ ગિફ્ટ લાવ્યો એ મહત્વની વાત છે ને. વાવ યાર, આ કેટલી મસ્ત લાગે છે જો. થેન્ક યુ સો મચ. હું તને શું કહેતો હતો, મારા મમ્મી મને સાંજે જ કહી રહ્યા હતા શું? કે તારે છે ને હવે વિદેશ પણ નથી જવાનું, તને અહીંયા જ રોકી રાખવાનો છે. પ્લાન બધો બની ગયો છે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પ્લાન બની ગયો છે? શેનો પ્લાન? હું તને શું કામ કહું? આમ પણ હું તને આ બધું કહી દઈશ પછી તું તરત જ મારા મમ્મીને વાત કરીશ એટલે મમ્મી તરત જ મને કહેશે કે આ તમે બંને ભાઈઓ પહેલાંની જેમ એકબીજાની વાતો કરી જ દો છો. સોરી, ચાલ હું નહીં વાત કરું, પણ તારે કહેવું તો પડશે જ કે ઘરમાં શું વાત ચાલી રહી છે. તને અહીંયા રોકી રાખવા માટે એક રીઝન ગોતી રહ્યા છીએ અને રીઝન પણ મળી ગયું છે. શું? લગ્ન. હા, તારા લગ્ન કરાવવાનું રીઝન ગોત્યું છે મમ્મીએ. હા, વોટ નહીં, ખરેખર. નો 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 નો, નોટ પોસિબલ. સોરી, કારણ કે લગ્ન હું નહીં કરી શકું. એનું રીઝન છે કે ઓલરેડી મેં એકવાર મેરેજ કરી ચૂક્યો છું અને ડિવોર્સ પણ થઈ ચૂક્યા છે, તો હવે મારાથી બીજા લગ્ન નથી. કેમ ના થઈ શકે? હા, ઇન્ડિયાની છોકરી હશે, તમને સમજશે, અહીંયા રહેવા માટે મદદ કરશે, તો પછી બીજું શું જોઈએ જીવનમાં? આઈ મીન, ભાભી જેવી છોકરી મળવી મુશ્કેલ છે. તું બહુ જ લકી છો કે તને આટલું ગુડ પર્સન મળ્યું છે. ખરેખર માનવું પડે. અને તું હંમેશા ખુશ રહે, બી હેપી, ઓલવેઝ વિથ યુ, બોથ ઓફ યુ. મળી શકે ને તને તારા ભાભી જેવી સંસ્કારી, સારી અને તને સમજી શકે એવી છોકરી પણ મળી શકે. એવું થોડી છે કે એક વખત ડિવોર્સ થઈ ગયા તો બીજું એવું પર્સન નહીં મળે, અથવા તો બીજું પર્સન લાઈફમાં આવશે એવું જ આવશે જેની સાથે તારા ડિવોર્સ થયા છે. લાઈફમાં એક જ વ્યક્તિ હોય છે જે હંમેશા યાદગાર રહે છે અને મરીએ ત્યાં સુધી આપણને યાદ રહે છે. ને હું માનું છું એ બધી વસ્તુમાં, કારણ કે તને ખબર છે કે હું અહીંયા જ મોટો થયો છું. ભલે હવે હું ત્યાં રહું છતાં પણ મારા વિચારો ઇન્ડિયન છે અને એ રહેશે. સારું, ચાલ બાય, આપણે શાંતિથી ઘરે વાત કરશું. તું તારું વર્ક ચાલુ રાખ. હા ને? હા, બાય. અંદાજ તો આવી રહ્યો છે કે આ તમારો ઈશારો કોના તરફ ચાલી રહ્યો છે, પણ વાંધો નહીં, હું આ વાતને સાબિત કરીને જ રહીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ છો? અચાનક? હા, આ બાજુથી નીકળી તો મને થયું કે આટો મારતી જાઉં. શું કરે છે દામિની? બસ જો અંદર જ હશે. અરે દામિની, તારી બેન આવી છે, પાણી લેતી આવજે. કેવું ચાલે છે બધું? બસ ઠીક ચાલે છે, પણ સારું થયું તમે આવ્યા છો ને. દીદી દામિની કેમ છે? એકદમ મજામાં. તમે કેમ છો? બસ હા, તને જેવા દેખાય એવા જ. દામિની આવ્યા છે તો ચા તો બનાવ. ના આંટી, મારે નીકળવું છે. હા, તો આ બાજુથી નીકળીને તો મને થયું કે એક આટો મારતી જાઉં. સારું થયું આવ્યા તો. અને આવ્યા છો ને તો આ તમારી બેનને બે શિખામણના શબ્દો કહેતા જાઓ. શિખામણના શબ્દો? હા. કઈ શિખામણ અને શેના માટે? કેમ તને નથી ખબર કે ઘરમાં તારું વર્તન કેવું છે? આંટી ઘરમાં એક મિનિટ બેન, ઘરમાં તમને મારું જ વર્તન એવું લાગે છે? હું જ ઘરમાં બધી પ્રોબ્લેમ ક્રિએટ કરું છું? તો જ્યાં સુધી મારો દીકરો ઘરમાં હોય એને હખેથી બેસવા ન દે, નોકરીએ જતો હોય તો હખેથી નોકરીએ ન જવા દે, બસ બાંધવાનું જ કામ. ખબર નહીં એને શેનો ગુસ્સો છે ને શું છે. પણ આંટી એવું તો નહીં બનતું હોય ને
કે મારી બેન એકલી જ બબડિયા કરતી હોય ને સામે કોઈ જવાબ ન આપતું હોય? ઝઘડો તો ઘરમાં ત્યારે જ થાય જ્યારે એક વ્યક્તિ એક શબ્દ બોલે અને સામેવાળું એના 4 શબ્દો આપે. તો એવું બનતું હશે ને કે તમે પણ સામે જવાબ આપતા જ હોય? હું મારી વાત નથી કરતી, હું એના વરની વાત કરું અરે છું. તમે કોઈ પણની વાત કરતા હોય, એનો વર હોય તો પણ શું થઈ ગયું? એ સામે બોલતો હશે તો જ ઝઘડો થતો હશે ને? હા, કારણ કે તાલી એક હાથે નથી વાગતી ને. જો એ બોલ્યા હશે તો હું બોલીશ, અને હું બોલીશ ને તો દેવાંગ પણ બોલ્યા જ હશે. હા, જ્યારે આપણને ખબર હોય કે ઘરની વ્યક્તિઓની આ જરૂરત છે તો આપણે એ માગે એ પહેલાં આપણે એને આપી દઈએ તો એને બોલવાનો વખત આવે. પા મારી બેન આવી છે ત્યારે તો શાંતિ રાખો. શું કામ ને આવું બધું સંભળાવો છો? 5 મિનિટ મને મળવા આવી છે, એમાં આવું બધું કહેવાની જરૂર નથી. હા, પણ આવી છે એટલે જ. એટલીસ્ટ બાકી મારી બેનની સામે તો કહેવાની જરૂર નથી બા. હા, પણ હું એને સ્પેશિયલ તો બોલાવીને કહેવાની નથી ને. આવી છે તો બધી વાત કરું જ ને. હા આંટી, કરવી જોઈએ. તમારે બધી જ વાત કરવી જોઈએ. અને જ્યારે બધી જ વાત કરતા હોય ને ત્યારે એક જ વ્યક્તિની ભૂલ ના ગણાવી જોઈએ. તમારે એ પણ સમજવું પડશે અને એ પણ જણાવવું પડશે કે એવી તો શું વાત હોય છે કે મારી બેન આટલો ગુસ્સો કરે છે? એ કંઈ પાગલખાનામાંથી આવેલી વ્યક્તિ તો છે નહીં ને કે એનું મગજ ચસકી જાય અને ગમે ત્યારે ગમે તે બોલવા માંડે. મને ખબર જ છે કે હું આ કહીશ ને એટલે તમે તો તમારી બેનનું જ ઉપરાણું લેશો, પણ એને 2 શિખામણના શબ્દ તો નહીં જ આપો. આપીશ, 2 નહીં 4 શબ્દો શીખવીને જઈશ કે દામિની તું છે ને કોઈ સાથે ઝઘડો ના કરતી, અને હા કોઈ સામેથી ઝઘડો કરે ને તો સાંભળતી પણ નહીં. એવી કોઈ જરૂર નથી સાંભળવાની. અરે તું આ ઘરની વહુ છે તો શું થઈ ગયું? તને બોલવાનો હક નથી એમ? તને પૂરો અધિકાર આપું છું હું બોલવા માટે. બસ આ શિખામણ નહીં, આ ચડામણી કહેવાય. અને જે તમે કરો છો અને એટલે જ કદાચ આ અત્યારે આટલી બધી ચડતી જાય છે. અચ્છા, તો એવું હોય તો તમે પણ તમારા દીકરાને સલાહ આપો ને. 2 શિખામણના શબ્દો ક્યારેક એને પણ કહો કે જ્યારે કોઈની દીકરીને ઘરે લઈને આવ્યા હોય ને ત્યારે એને સાચવીને રાખવી જોઈએ. હા, સરસ. દીકરીને લાવ્યા હોઈએ તો એ વહુ બનાવીને લાવ્યા છીએ અને એને સારી રીતે જ રાખતા હોઈએ, પણ એને રહેવું જોઈએ ને. અને એને પૂછ કે હું મારા દીકરાને નથી કહેતી, એની સામે જ હું એને કહું છું કે તું પણ સીધો રહે. હા, પાછું તમે કહી દીધું, પણ આ તમે જે અત્યારે કર્યું છે ને બહુ ખોટું છે. બે તું તારી રીતે જતી રહેજે. દામિની, જોયું, પોતાનું સાંભળવાનું આવ્યું, પોતાનો વાંક આવ્યો એટલે ઊભા થઈને જતા રહ્યા. પણ સોરી તો એને આવડતું નથી કહેતા, એમ કહેતા નથી આવડતું કે મમ્મી હવેથી હું મારો સ્વભાવ સુધારીશ, બધાને જે જોઈએ છે હું ટાઈમે આપી દઈશ. નહીં. આંટી તમે મારી બેનની ભૂલ કાઢો છો. માની લીધું કે એની ભૂલ હશે, પણ તમે તમારું તો જુઓ, તમારી ઉંમર જુઓ, તમારું વર્તન જુઓ. ક્યારે કોઈ મહેમાન 5 મિનિટ ઘરે આવ્યું હોય ને તો ખોંચરાઈ ન કરવાની હોય, શાંતિથી બેસવાનું હોય. હા. પણ નહીં, તમે તો મારી બેનના ખોંચા કાઢવામાં ઊંચા ના આવ્યા. હા, એ મહેમાન હોય તો, પણ વહુની બેન હોય ને તો 2 શબ્દ કહેવાય પડે, અને એમાં મેં કાંઈ ખોટું નથી કર્યું. હા, તો હું પણ તમને 2 શબ્દ કહીને જાઉં છું. મારી બેનને તમે સમજાવી દીધી છે, હવે તમે તમારા દીકરાને સમજાવી દેજો. તારી બેનને તે શું સમજાવીને મેં જોયું. તું કોઈને કાંઈ કહેતી નહીં અને કોઈ કહે તો સાંભળતી નહીં. દામિની મારી વાત તો સાંભળ. અરે શું સાંભળું? હવે સાંભળવા કહેવા માટે કઈ બાકી છે નહીં ને? ઘણું બધું બાકી છે. તારી આખી લાઈફ બાકી છે. ના, હવે કઈ બાકી નથી રહ્યું. જે થવાનું હતું ને થઈ ગયું. અને આ બધું જે થઈ રહ્યું છે ને એ તારા જ લીધે થઈ રહ્યું છે. મારા લીધે? અરે મેં શું કર્યું? તું હંમેશા ઉદાસ રહે છે, રડ્યા કરે છે. હા, સારું ના કહેવાય. ઘરમાં લોકો તને બધા સવાલ પૂછે છે. છે તારી પાસે જવાબ? નહીં ને? તો શું કહું બધાને? તું અમેરિકા જતો રહ્યો ને મારે મારે દેવાંગ સાથે લગ્ન કરવા પડ્યા. જો તું ગયો જ ના હોત, ઘરે વાત કરી દીધી હોત તો આવું કઈ થાત જ નહીં. મારા લગ્ન દેવાંગ સાથે ના થાત. મારી મજબૂરી હતી કે મારે તને છોડવી પડી. અને માનું છું કે બધું મારા લીધે થયું છે, પણ હવે તું તારી લાઈફ જીવી શકે એમ છો. એને શું કામ ખરાબ કરે છે? ભૂલી જા ને બધી વસ્તુને. જીવતી જ હતી ને, સડનલી અચાનકથી તું આવી ગયો પાછો. ના આવ્યો હોત ને તો શાંતિ હતી. હા, હું ફરીથી પાછો આવ્યો એટલા માટે તને બધું જ યાદ આવી ગયું. અને માનું છું કે તારા લગ્ન જીવનની અંદર પણ હું આડો આવ્યો છું. દેવાંગ સાથે તારે લગ્ન નહોતા કરવા એ તારી મજબૂરી હતી, પણ
હવે દેવાંગ સાથે તારા લગ્ન થઈ ગયા છે, તું ખુશ છો એની સાથે? ખુશ છું? વહેમ છે તારો. અમે બંને એકબીજાની સાથે મજબૂરીમાં લગ્ન કર્યા છે. નથી દેવાંગે મારી સાથે લગ્ન કરવા હતા કે નહીં મારે એની સાથે. વાહ વાહ સાહેબ. વાહ દામિની વાહ, એટલા માટે જ નાટક કરતી હતી ને મારી સાથે? હા, જો દેવાંગ તું જે કંઈ પણ સમજે છે તું નહીં બોલ. તે જે કર્યું છે ને, એક ભાઈ થઈને દગો કર્યો ભાઈ સાથે. દેવાંગ હું તમને તમને શરમ ના આવી તને? મેં કોઈ દગો નથી કર્યો. તે જે કંઈ પણ સાંભળ્યું હોય કે તો એ બધું સાચું છે, પણ અત્યારે જે કંઈ પણ હતું એ ખોટું છે. એ ખોટું છે. નાટક કરી રહ્યા છો તમે બંને. તમે બંને શું સાબિત કરવા માંગો છો આવું નાટક કરીને? કહેશો? દેવાંગ હું તમને સમજાવું. સાંભળી છે તારી આ બધી વાતો. અહીંયા જ ઊભો હતો. ઊભો હતો, માનું છું કે તે સાંભળી લીધું, સારું કર્યું. હું તને બધી ચોખવટ કરું છું ને. જો બોલ, કઈ વાતની ચોખવટ કરવી છે? બોલી દે એટલે આજે આ વાતનો ફેસલો અહીંયા જ થઈ જાય. અમે બંને એકબીજાને પહેલેથી ઓળખીએ છીએ. પ્રેમ કરીએ છીએ, હતા લગ્ન કરવા માંગતા હતા. પ્રેમ કરતા હતા, પણ હવે એવું કાંઈ નથી. લગ્ન કરવા માંગતી હતી ને, હમણાં તો બોલી છે. હા, કરવા માંગતા હતા પણ લગ્ન કર્યા નથી. હું એને છોડીને જતો રહ્યો હતો અને એટલા માટે જ જો તમારા મારે બંને છે ને તારી કોઈ વાત નથી સાંભળવાની થતી. મેં જે સાંભળ્યું છે, જે જોયું છે અને જેટલા પ્રૂફ મારી પાસે છે ને, ઇનફ છે. પ્રૂફ દેવાંગ હા એટલે હા, તમને લોકોને 2 દિવસથી ફોલો કરી રહ્યો છું. હા, તમે મારા બેડરૂમમાં આવીને બેસીને વાતો કરતા હતા ને, એ પણ વિડીયોમાં છે. અને હા પણ જો એ રડતી હતી એટલા માટે હું એને શાંત કરવાની કોશિશ કરતો હતો, એનાથી વધારે બીજું કંઈ નહીં. અને હું ઈચ્છતો હતો કે તમને લોકોને કંઈ જ ખબર ના પડે. એ પહેલા જ હું આ તમારું ઘર છોડીને હું પાછો જતો રહું. હા, જવાનો હતો ને તો નીકળી જા ને ભાઈ. શું કામ રોકાયો છે અહીંયા? મેં રાખ્યો છે તને? દેવાંગ ના, પ્લીઝ શાંત થઈ જાઓ તમે. એ કેવી રીતે શાંત થાવ? આ શાંત થવા જેવી બાબત છે? અને તું મહેરબાની કરીને હવે આગળ કંઈ ના બોલે ને તો વધારે સારું છે. એમાં એનો કોઈ જ વાંક નથી. વાંક તો મારો છે કે મેં એને પ્રેમ કર્યો, મારા ઘરમાં સ્થાન આપ્યું, અને તું આવ્યો મારા ઘરમાં. હા, તને મારા ઘરમાં રહેવા દીધો ને એ પણ મારો જ વાંક છે. તારો કંઈ જ વાંક નથી અને બધું બરાબર જ ચાલી રહ્યું છે. હા, હું જલ્દી જતો રહું છું ઘર છોડીને. બરાબર જ ચાલી રહ્યું છે ને. હા, તમે બંને જણા ચૂપકે ચૂપકે મળી શકો છો, વાતો કરી શકો છો અને તમારી પ્રેમ લીલા કરી શકો છો. સારું છે ને? એવું કંઈ નથી. કોલર નહીં પકડ મારો. જો સાચી વાતની ખબર પડી ગઈ છે એટલે કોલર પકડે છે. તું કોઈ ગુસ્સો સાચી વાત નથી અમારા બંને વચ્ચે કાંઈ. હે હતું ને, હે પતી ગયું તો છે. પછી રસ્તા વચ્ચે આને મળીને સાબિત કઈ વાત કરવા માંગે છે કે ને? મળીને તમે બધી વાત સાંભળી છે. ક્યાં હું એમને મળી? અત્યારે અહીંયા મેં અને એને બોલતી હતી ને કે મારે દેવાંગ સાથે લગ્ન જ નહોતા કરવા. મારા જીવનની મોટી ભૂલ થઈ ગઈ કે તું મને ના મળ્યો. આ બધી બાબતો શું કહેવાય કે ને? તો તમે પણ મને ઘણીવાર કહ્યું જ છે ને કે મારે પણ તારી સાથે લગ્ન નહોતા કરવા. હા, તો તને મોઢા ઉપર કહું છું કે હવે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવાનો. ડિવોર્સ આપી દઈશ તને. હા, ઘરે આવ. હા, ઘરે આજે તમારા બંનેની બધી વાતો કરું છું. જો મારી વાત મારે આની સાથે નથી રહેવું હવે. ઘરે અરે કાંઈ જે છોકરી તારી સાથે લપડા રાખે કાલે બીજા કોઈ સાથે રાખશે. અરે જો તું સમજતો નથી એવી છોકરી અરે નથી. સમજી ગયો છું, બધું સમજી ગયો છું. કોઈ વાત મારે નથી સમજવી. તમારે લોકોને ઘરે આવવું હોય તો ઘરે આવો, નકર અહીંયાથી જ ભાગી જાઓ. મને કોઈ ફરક અરે દેવાંગ દેવાંગ મારી વાત સાંભળ. દેવાંગ રીચા, હા બા. ઓલા તારા મોટા બાપાના દીકરાની દીકરીનું કંઈક વાત ચાલતી હતી ને, તો આપણે આદિ માટે વાત કરીએ. બા વાત કરી છે, મેં કહી દીધું છે, પણ હવે જવાબ આવે ત્યાં સુધી આપણે રાહ તો જોવી પડે ને. આ તો હું તને કહું છું કે તેને કંઈ પાછું યાદ કરાયું કે હજી નથી કરાયું? બા તમારા કરતાં છે ને આદિને પરણાવવાની ઉતાવળ મને પણ છે, એટલે એક જગ્યાએ નહીં 4 ઠેકાણે વાત કરી છે. જ્યાંથી જવાબ આવે ને પહેલી છોકરી જોવા જવાનું. હવે તો આ વાતનો ફેસલો કરી જ લેવાનો છે. અરે થયું છે શું? કઈ વાતનો? કઈ નહીં. હા, મારો ભાઈ આદિત્ય વિદેશથી અહીંયા શું કામ આવ્યો છે એ વાતની ખબર છે તમને? હા, શું? એના માટે હવે છોકરી ગોતીને લગ્ન કરીને પછી બેવને મોકલવાના છે. અરે ના ના, બહાનાઓ કાઢે છે બધા. એવું કઈ નથી.
બહાના કાઢે છે? અરે તું કહેવા શું માંગે છે દેવાંગ? સીધે સીધું કહીશ. અહીંયા છે ને પોતાના બીજા કોઈ કામ માટે આવ્યો છે. એનું કામ જે છે ને વિદેશમાં, એ કામ તો પતી ગયું છે. પણ હવે અહીંયા શું કેવું તમને લોકોને, હા પણ આ વાત કીધા જેવી નથી, જોયા જેવી છે. લો હા જોઈ લો, સબૂત લઈને આવ્યો છું, સાંભળી લેજો શબ્દો પણ. અરે હા હા શું દામિની? હા મારા બેડરૂમમાં આદિત્ય બેઠો છે અને શું વાત કરે છે સાંભળો જરા. એમ કહે છે કે સારું થયું કે તે મારા ભાઈ સાથે લગ્ન કરી લીધા, નકર આપણે બંને લગ્ન કરવાના હતા. આવી બધી વાતો છે આમાં. હા બેટા, અમને લોકોને દેખાય પણ છે અને સંભળાય પણ છે, પણ આવી વાત આદિ દામિની સાથે શું કામ કરે? જોઈ લો ને વિડીયોમાં, શું કામ કરે કેમ કરે મને થોડી ખબર છે. જોયું લફડું હતું એ બંનેનું. દેવાંગ જોયું. અને હું તને કહું રીચા, આદિને આવું બધું હતું તો પહેલાં એણે આપણને કેમ ન કીધું? કેમ છુપાવ્યું આપણાથી? અરે બા, પણ મને એ નથી સમજાતું કે આપણા દેવાંગના જ્યારે લગ્ન થયા ત્યારે આદિત્ય અહીંયા હાજર જ નહોતો, તો પછી આદિ અને દામિની વચ્ચે આવી વાત કઈ રીતે થઈ શકે? લગ્ન થયા ત્યારે હાજર નહોતા, પણ લગ્ન પહેલા તો અહીંયા હાજર હતા ને. હા કોલેજ સમયનું લપડું છે એ લોકોનું. હવે કોલેજ સમયમાં આવું બધું હતું તો ઘરે કહી દેવું પડે ને. હા ઘરે જાણ કરી હોત તો તમે લોકો શું ના પાડવાના હતા? બેટા, મને લાગે છે કે ક્યારેક આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ. હા તમને તો તમારા સગા દીકરા કરતા તમારી આ દેરાણીનો દીકરો જ વધારે સારો લાગે ને. એવું નથી બેટા, હા એવું નથી હું કહેવા માંગતી. હા હું દામિની આખા બોલી છે, મોફત છે, કંઈ પણ કહી દે છે, પણ આદિ આવું કંઈક કરી શકે બા? ના ના દેવાંગ, આ છે ને ક્યાંક ને ક્યાંક તો કંઈક ગેરસમજ છે. સબૂત છે. સબૂત હોય ને ત્યારે ગેરસમજણ ને શંકા અને કુશંકાને આવું કરવા ના બેસવાનું હોય. અને એ લોકો પણ આ વાતને સ્વીકારી લેશે. બોલો સાબિત કરવું છે? બસ. બોલાવું? બસ તું આ ઘાટ જ પાડીશ. હજી મારી વાત અધૂરી હતી તો તે કાપીને આગળ લઈ લીધી. હા ચાલ તો માની પણ લઈ. તમે વિચાર કરો ને. હા છે ને કેવું હજી. ચાલતું હશે મારા મગજમાં. બસ હવે હજી પણ એ જ કરે છે ભૂલ તું. હા તે સાંભળ્યું એ બધું સાચું, તે જોયું એ બધું સાચું, આ વિડીયો પણ સાચો, પણ દામિનીના લગ્ન તારી સાથે થયા એ કદાચ આદિને પણ ન ખબર હોય અને દામિનીને પણ ન ખબર હોય કે આ બધું સગપણ અંદર અંદર છે. એમ બની શકે. અને તું એમ કહે છે કે કોલેજના ફ્રેન્ડ છે, તો હા હશે કોલેજના ફ્રેન્ડ, પણ એને મોકો નહીં મળ્યો હોય આપણને વાત કરવાનો અને ન કરી હોય. પછી તો એ વિદેશ જતો રહ્યો, આ બાજુ તારા લગ્ન થઈ ગયા અને દામિની સાથે જ થયા. બની શકે. હા તમે જે વાત કરો છો એ વાત બની શકે, પણ પછી મારા બેડરૂમમાં બંને જણાએ મળવાની શું જરૂર છે? બેડરૂમ તો મારો છે ને, દામિની પણ મારી પત્ની છે ને, તો આ વાત દામિનીએ અને આદિત્યએ પણ સમજવી જોઈએ કે નહીં? હા તો પણ શું ખુલ્લેઆમ બેસીને એ લોકો વાત કરે? બા તમારી બધી વાત સાચી, પણ આ દેવાંગની વાત જોતા, વિડીયો જોતા આ વાત ઉપર ગંભીરતાથી વિચારવા જેવું તો છે જ. જુઓ, આ વાત મારે તમને લોકોને કરવાની નહોતી. આમ પણ આ વિડીયો 2 દિવસ પહેલાનો છે, પણ આજે તો રંગે હાથ પકડીને આવ્યો છું અને બંને જણાએ મારી સામે જ આ વાતને કબૂલી પણ લીધી છે કે બંને જણા એકબીજાને પ્રેમ કરતા હતા. શું? હા કબૂલ કરી છે. મને તો પહેલેથી જ શંકા હતી આ દામિની ઉપર કે દામિની આવું કંઈક કરશે જ, પણ હા મેં ક્યારેય આવું નહોતું વિચાર્યું કે આ ઘરમાં ને ઘરમાં જ કૂવો ખોદશે. હા કંઈ નહીં બેટા, આ બધી વાતનું આપણે કંઈક તો સમાધાન લાવવું જ પડશે. કઈ સમાધાન નથી લાવવું મમ્મી મારે. હું થાકી ગયો છું, ત્રાસી ગયો છું આનાથી. અને આ દામિની આજે મારા ભાઈ સાથે બેઠી હતી, હા કાલે કોઈ બીજા સાથે બેસશે એના કરતાં તો બરોબર છે ને કે ડિવોર્સ આપી દઉં. હું છૂટો થવા માંગુ છું, મારે કઈ નથી સાંભળવું. દેવાંગ પણ મારે વાત divorce સાંભળ. આપવાના છે બસ. દેવાંગ પણ છૂટાછેડા કોઈ વિકલ્પ નથી. બોલો, આ બંને જણા એક સાથે હવે શું કામ આવ્યા છો અહીંયા? અમે જઈ રહ્યા છીએ. સાથે લગ્ન કરવા જતા હશો નહીં? બોલવામાં થોડી ભાન રાખો.
હવે આમાં બોલવામાં ભાન રાખવાની ક્યાં વાત જ છે? હા, તમે બંને જણા એક સાથે જઈ રહ્યા છો, હવે તો તમને છૂટ મળી ગઈ છે. હા, ઘરમાં પણ બધાને કહેવાય ગયું છે ને, એટલે તમને બંનેને તો છૂટો પટ દેખાઈ રહ્યો છે. બસ મનમાં આવે એમ બોલ્યો જાય છે. મારી વાત સાંભળ, જો અમારે એવું જ કરવું હોત ને તો ક્યારનું કરી લીધું હોત, કોઈની રાહ ના જોત. હા, પણ એ તો કરી રહ્યા હતા ને, એમાં પણ તમે કોઈની રાહ તો જોઈ નહોતી. હા, ઘરે આવ્યા છો તો ઘરની મર્યાદા ભૂલી ગયા છો. અને આમ પણ અમારી પત્ની જે તમારી ગર્લફ્રેન્ડ હતી ને, એણે તો બધી જ મર્યાદા છોડી દીધી હતી. શેની મર્યાદા છોડી છે મેં? લગ્ન કરીને આવી છું ને ત્યારની તમારી સાથે લોયલ રહી છું. મારાથી મોટો છે આ, મારો ભાઈ છે, અને અમે બંને ભાઈઓ એક સાથે એક સરખા રહીએ છીએ. તો એનો મતલબ એ નથી કે તું તારા જેઠની મર્યાદાને પણ મૂકી દે. બસ દેવાંગ, જેઠ થાય તારો જેઠ. ખબર પડે છે મને, ખબર પડે છે. નાની કીકલી નથી. અને આજે બોલ્યા ને એ બોલ્યા. ઝઘડો કરવાથી કોઈ જ મતલબ નથી. આમ પણ આ ખોટી બાબતોને સાચી સાબિત કરવી હોય ને તો ગુસ્સો કરવો જ પડે. હા, ગુસ્સો તો મારે તમારી ઉપર કરવો જોઈએ, એની બદલે તમે લોકો મારી ઉપર કરો છો. કઈ વાતનો ગુસ્સો કરવો જોઈએ તમારે? એવું તો શું ખોટું કર્યું છે? પાસ્ટ છે ને બધાના જીવનમાં હોય છે, તમારું પણ કંઈક હશે. અને પાસ્ટને છે ને પાસ્ટમાં જ રહેવા દેવાય. પોતાનું ભવિષ્ય બનાવવાની કોશિશ ના પણ કરે. એ વાતને તું અમલ કરને. પાસ્ટને પાસ્ટમાં જ રહેવા દઈને ભૂલી જવાય, છોડી દેવાય. પણ નહીં, તું તો પાસ્ટને પ્રેઝન્ટ બનાવવામાં લાગી છે. અરે! આ છે ને પ્રેઝન્ટ તારું. એવું કંઈ નથી. તું ખોટું સમજે છે ને ખોટો ગુસ્સો કરે છે. જો હું આ ઘર છોડીને જાઉં છું બીજે રહેવા માટે, અને દામિની પણ એના પિયર જતી રહી છે, કારણ કે તું એના ઉપર શંકા કરે છે, મારા ઉપર શંકા કરે છે. અમે લોકો આ ઘરમાં જ નહીં હોઈએ તો પછી શંકા દૂર થઈ જશે ને તારી? ના ના, શંકા તો દૂર થઈ જ ગઈ છે. અને આમ પણ હવે શંકા જેવું પણ રહ્યું નથી, જે તમે સાબિત કરી દીધું છે. હા, સાથે જઈ રહ્યા છો એટલે લગ્ન પણ કરતા જ જજો. એવું લાગે તો સાઈન કરવા આવીશું, સાઈન પણ કરી દઈશ સાક્ષી તરીકે. તમારે જે સમજવું હોય ને સમજી શકો છો. હવે વધારે અમારાથી નહીં સમજાવાય, કારણ કે જેને સમજવું હોય ને એને સમજાવવાનું હોય. તમે તો ધારી જ લીધું છે ને, તો પછી તમને સમજાવવાનો કોઈ મતલબ નથી. અરે પણ આ વાત મેં ક્યાંક સાંભળી હોત, કોઈ બીજાએ મને કીધી હોત તો કદાચ માની લેત કે આમાં વિશ્વાસ ના કરું. પણ આ તો બધું આંખે દેખ્યું છે, બધા પુરાવા સહિત છે. હવે આમાં હું તો શું, મારા મમ્મી કે બા પણ તમારા લોકોનો વિશ્વાસ નહીં કરે. કરવો જોઈએ, હે તારે કહેવું જોઈએ, કારણ કે તું ખોટું કરી રહ્યો છે. વાહ! તારી લાઈફ બગાડી રહ્યો છે, શાબાશ. તમારા બંનેનું જીવન પણ બગાડી રહ્યો છે. એ હંમેશા માટે આ ઘર છોડીને જાય એવું ન કરવું જોઈએ, કારણ કે એવું કંઈ છે જ નહીં વેરી ગુડ, જે તું સાબિત કરવા માંગે છે. નાઈસ, ગમ્યું. હા, તારી આ સલાહ જીવનમાં પહેલી વાર મને ગમી કે મારે તને આ ખરાબ કામમાં પણ સપોર્ટ કરવો જોઈએ. હા, તમને બંનેને સાથે રાખવા માટે આ ઘરમાં પણ રહેવા દેવા જોઈએ. હા હા, બોલી દે ને, આ જ બાકી છે ને. હું આ ઘર છોડીને જાઉં છું, પણ હાને રોકી લે. નહીં એને શું કામ જવા દે છે તું? અરે પણ જે વ્યક્તિ મારી પત્ની જ નથી રહી એને આ ઘરમાં શું કામ રાખું ભાઈ? હાદી, લેટ ઇટ બી. એમને તો પહેલેથી આ જ જોઈતું હતું ને. એવું નથી કે હું જ પરાણે રહેતી હતી. એમની પણ એવી જ ઈચ્છા હતી. એ પણ બાનું ગોતતા હતા કે ગમે એમ કરીને મને આ ઘરની બહાર કાઢે. હા, આ બાનું ગોતતો જ હતો કે જેથી કરીને તારા નામની ઉપાધિમાંથી હું છૂટું. અને આજે બાનું મળી ગયું છે અને સાબિત પણ થઈ ગયું છે. હા, હવે તમારા લોકોનું પત્યું. હા, જવું હોય તો જઈ શકો છો. મને કોઈ તમારા પ્રત્યે હમદર્દી નથી કે હું રોઈશ, હું તમને રોકવાની કોશિશ કરીશ. જા, લેતો જજે એને પણ. તો કોઈના ચારિત્ર ઉપર ખોટી શંકા કરી રહ્યો છે અને તું પછતાઈશ. હું પછતાઈશ ને, હું ભોગવી લઈશ. મને જરાય વાંધો નથી. હા, સારું મમ્મી, તમે નિરાતે આવજો. ઘરની ચિંતા ન કરતા, હું સંભાળી લઈશ. હા સારું, જય શ્રી કૃષ્ણ. અરે દામિની, તું આવ. કેમ છે દામિની? શું થયું? કેમ અચાનક આવી રીતે આવી છે? બેન, હું મારું ઘર છોડીને આવી ગઈ છું. શું શું બોલે છે તું? આ ઘર છોડીને આવી ગઈ છે?
પણ કંઈ વાત તો હશે ને, કંઈ થયું હશે, એમનામ જ ઘર છોડી દીધું. કેટલીક વાત કહું, કોઈ એક વાત હોય ને તો જતું કરી દેવાય. આઈ નો હંમેશા તે મને એક જ વાત સમજાવી છે, ઘર હોય ને ત્યાં વાસણ ખખડતા જ હોય, પણ કેટલીક વાતને જતી કરવી. ઠીક છે, ચલો માન્યું કે ઇગ્નોર કરવા જેવી વાત નહીં હોય એટલે તે નહીં કરી હોય, પણ કંઈ વાત ખરી કે આટલો મોટો ફેસલો કરવો પડ્યો? તેવાંગને મારા ઉપર શક છે, મારા ચરિત્ર ઉપર એમને વિશ્વાસ નથી. દામિની, સમજાતું નથી કે મારે કોને સમજાવવા આ વાતમાં. દેવાંગ કુમારને સમજવું જોઈએ ને, તું એની પત્ની છે, તારી પર આવો શક કરીને શું ફાયદો? દામિની, તું ક્યાંય ભૂલમાં નથી આવીને? નહીં. પાકું? પાકું. શક કરે છે વાત સાચી, પણ કંઈ વાત તો બની હશે ને, કંઈ કહ્યું હશે, કંઈ ઝઘડો થયો હશે, કંઈ વાત થઈ હશે, એ તો કે. બહેન, તને ખબર છે મારા અને દેવાંગના લગ્ન થયા ત્યારે, આઈ મીન લગ્ન અમારા બહેનના નક્કી થતા હતા ત્યારે એની પહેલાં મેં તને એક છોકરાની વાત કરી હતી, આદિ વિશે વાત કરી હતી. હા, અને મેં તને કહ્યું પણ હતું કે હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. પણ હતા અમુક કારણો જેના કારણે લગ્ન ના થયા તો? હા, તને ખબર છે એ આદિ કોણ છે? કોણ છે? દેવાંગના કાકાનો દીકરો. પણ એવી વાત છે તો આદિત્ય લગ્નમાં કેમ નહોતો, અને લગ્ન પછી પણ મેં આદિત્યને ક્યારેય જોયો જ નથી. તારા લગ્ન પછી તમારા ઘરે 3 કે 4 પ્રસંગ થયા ને, તો આદિત્ય ક્યારેય નથી આવ્યો. હા, એનું પણ એક કારણ હતું, કેમ કે અમારા લગ્ન નહીં થવાનું મેઇન કારણ તો એના મમ્મી પપ્પા હતા. એના મમ્મી પપ્પાની ઈચ્છા એવી હતી કે આદિ કોઈ એનઆરઆઈ છોકરી સાથે લગ્ન કરે, વિદેશમાં રહે, અને એના જ કારણે આદિ ઘરે વાત ના કરી શક્યો. પોતે ફોરેન જતો રહ્યો અને તમે લોકોએ મારા લગ્ન દેવાંગ સાથે કરાવી દીધા. હવે આદિ પાછો ઇન્ડિયા આવી ગયો છે, અને અમારા બંનેની વાત દેવાંગે સાંભળી લીધી. પણ તારે લગ્નના આટલા સમય પછી ચર્ચા કરવાની શું જરૂર હતી એની સાથે? અરે હું તો એમ કહું છું કે એવા વ્યક્તિ સાથે વાત કરવાની જ ના આવે ને. પણ તું જેવું સમજે છે એવું કાંઈ હતું જ નહીં ને. મેં એની સાથે કોઈ એવી વાત નથી કરી કે એવી રીતે એને મળવાની કોશિશ નથી કરી. મને ખબર છે મારા લગ્ન દેવાંગ સાથે થઈ ગયા છે, અને એ લગ્નને મારે નિભાવવાના છે. મને હવે આદિ માટે કોઈ ફિલિંગ્સ નથી. તું સમજે છે ને, આદિત્ય સમજતો હશે, હું સમજુ છું, પણ દેવાંગ કુમાર એ તો ન સમજ્યા ને. નાની અમથી વાતને આટલું મોટું સ્વરૂપ આપ્યું. તને ખબર પડે છે દામિની, 5 માણસની વચ્ચે કુટુંબમાં વાત કરશે, અહીંયા આવીને મને રાવ કરશે તો ઇજ્જત તારી ઉડશે, એમની નહીં. ફૂલ એમની છે ને. હું તો એમને કહીને આવી છું કે મારો કોઈ વાંક નથી, એમના મનમાં શક છે ને. અને એમ પણ જેના મનમાં શક ઘૂસી ગયો હોય ને એને તમે ગમે એટલા સમજાવો, શકની કોઈ દવા નથી હોતી. હા, કારણ કે પહેલાં તમારા લોકોના સંબંધ રહ્યા હતા ને, એટલા માટે. તો કોણે કહ્યું? કોનું પાસ્ટ નથી હોતું, એમનું પણ કાંઈક હશે જ ને. હું એવી વાત નથી કરતી દામિની કે કોઈનું પાસ્ટ નથી હોતું. જો બેન, બધાનું. મને એટલી ખબર છે કે હું વાકમાં નથી, એટલી હું એમની પત્ની છું. મારી વાત એમને સાંભળવી જોઈએ, સમજવી જોઈએ. અને તને શું લાગે છે કે આ લગ્ન જીવન બચાવવા માટે મેં કોશિશ નહીં કરી હોય? મેં એમને સમજાવવાની ઘણી કોશિશ કરી. ઠીક છે, તો આટલી બધી ઉકળ નહીં. એવું હોય તો હું વાત કરું? ના, કોઈ જરૂર નથી. દેવાંગ, બેટા આખા ઘરમાં ગોતીને આવી, કશે ન દેખાયો, અને તું અહીંયા શું કામ ઊભો છે? ચાલ ને, જમવાનો ટાઈમ થઈ ગયો બેટા. કાલે પણ તું કંઈ નથી જમ્યો, છેલ્લા કેટલાય દિવસથી જોઉં છું. ચાલ ને બેટા, કોઈના માટે નહીં તો
મારા માટે તો ચાલ. હે મમ્મી, મારે હવે નથી જમવું. અને આમ પણ હવે જમીને પણ શું કરવાનું છે? હા, જોયું નહીં દામિનીએ કેટલો મોટો દગો કર્યો છે મારી સાથે. મારી શું ભૂલ હતી મમ્મી આમાં? હું તો એને દિલથી પ્રેમ કરતો હતો ને, એમ છતાંય એણે એણે મને પસંદ ના કર્યો. હા બેટા, દુઃખ તો એ વાતનું હોય જ ને કે જેને આપણે પ્રેમ કરતા હોય એ જ આપણી સાથે વિશ્વાસઘાત કરે, એ જ આપણને દગો આપે. બેટા, માનું છું કે દામિનીએ તારી સાથે જે કર્યું એ બહુ ખોટું છે, પણ તું હાજ આઘાતમાં ક્યાં સુધી જીવીશ? તું નથી સરખી રીતે જમતો, નથી સૂઈ શકતો, નથી કોઈની સાથે વાત કરતો. અરે જાણે તે તારી જિંદગીને બદલી નાખી છે બેટા. હા, મને છે ને હવે મારું એકાંત વધારે વહાલું લાગવા લાગ્યું છે. આમ પણ આવા દગાબાજ અને ખોટા લોકોની સાથે રહેવું એના કરતાં તો સારું છે ને કે પોતાની સાથે જીવન જીવી લેવું. જો બેટા, માનું છું કે જ્યારે જીવનમાં આવા કોઈ ઘા વાગે ને આપણા જ વિશ્વાસઘાતી નીકળે ને તો દુઃખ થાય. એમાંથી બહાર નીકળવું પણ અઘરું છે. પણ તું વિચાર તો કર કે દામિની સિવાય અમે પણ તો તારા પોતાના છીએ ને. હું છું, બા છે અને ઘરના બીજા બધા સદસ્ય. તું આવી રીતે કરીશ ને તો અમે પણ સરખી રીતે નહીં જીવી શકીએ. અમે તો અમારા દીકરાને ખુશ જોવા માંગીએ છીએ, સુખી જોવા માંગીએ છીએ. અને બેટા, નસીબમાં જે લખાયું હોય ને એ થાય. હવે એને પકડીને આપણે આમ બેસી તો ન શકીએ. જીવનમાં બધી વસ્તુને પાછળ મૂકીને આગળ નીકળવું પડે બેટા. પછી એ પોતાનાએ આપેલો દગો હોય કે પછી જાત સાથે થયેલી મોટી ઘાત. જો બેટા, હું માં છું, હું તને આ હાલતમાં નથી જોઈ શકતી બેટા. તું તું દિવસે ને દિવસે તારી પોતાની જાતને પણ ભૂલતો જાય છે. મારો દીકરો છે એ વાતને પણ ભૂલતો જાય છે. બેટા ચાલ ને, મારા માટે, બા માટે થોડું તો જમી લે. નહીં મમ્મી, મારે નથી જમવું કહ્યું ને તમને. અને આમ પણ આ વાત જો એ લોકોએ મને સામે ચાલીને કરી હોત ને, અરે તો હું જ એ લોકોને મેળવી દેત. હું કઈ દામિનીને ના ન પાડત. પણ જ્યારે આખી વાત સાબિત થઈ ગઈ છે, બધી વસ્તુઓ પકડાઈ ગઈ છે, ત્યારે પણ એ લોકો તો મારો વાંક કાઢી રહ્યા છે, મને ગુનામાં નાખી રહ્યા છે. એ લોકો કહે છે કે મારી જ કંઈ સમજવામાં ભૂલ થઈ છે મમ્મી. આટલી મોટી ભૂલ હું કરું? ક્યારેય નહીં. આંખે જોયેલું, કાને સાંભળેલું અને પોતે અનુભવેલું એ ક્યારેય ખોટું નથી હોતું. હા 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 બેટા, તું સાચો છે, એ લોકો ખોટા છે અમે માનીએ છીએ. પણ અમારા માટે પાછું પહેલાંની જેમ જીવવાનું શરૂ કર ને બેટા. નહીંતર અમે લોકો નહીં જીવી શકીએ. ચાલ ને બેટા. નહીં મમ્મી, પ્લીઝ મને આવી રીતે ફોર્સ નહીં કરો. મારે નથી ખાવું. અને આમ પણ નહીં ખાઈએ, નહીં પીએ તો શું ફેર પડવાનો છે? મરી જઈશ ને. હા, શું બોલે છે તું દેવાંગ? આવું નહીં બોલ. હું તને ફોર્સ નહીં કરું કે જીદ નહીં કરું. તને ઠીક લાગે એમ કર.
કેમ બેટા ઉદાસ છે? શું થયું? બા, જીવનમાં આવો દિવસ આવશે ને ક્યારેય નહોતું વિચાર્યું. આવો એટલે શું થયું? પણ માંડીને વાત કરને. તમને તો ખબર જ છે કે આ દામિનીના લીધે દેવાંગની હાલત ખરાબ થઈ ગઈ. અરે મારો છોકરો નથી સરખું જમી શકતો, નથી એ સૂઈ શકતો, નથી એ શાંતિથી રહી શકતો. અરે એના મનમાં રોજ કેટલી ઉચાપત ચાલે છે બા. મને ખબર છે બેટા, હું દેવાંગને જોઉં છું ને મારો જીવ બળી જાય છે. પણ શું કરીએ આપણે? જે થવાનું હતું એ થઈ ગયું, અને જે થઈ ગયું છે હવે સારું નથી થવાનું. તો શું, નહીં ખાવાથી, નહીં ઊંઘવાથી, ઉદાસ રહેવાથી, કામ ધંધો નહીં કરવાથી બધું સમૂહ સૂત્ર ઉતરી જવાનું છે? બા, એ તમે અને હું સમજીએ છે, પણ દેવાંગને કઈ રીતે સમજાવું? હું રોજ એને સમજાવું છું, રોજ એની સામે આજીજી કરું છું કે બેટા તું જમી લે, તું કંઈક ખાઈ લે, તું શાંતિથી સૂઈ જા. હું તને તારા માથામાં મસાજ કરી દઉં, તને પગ દાબી દઉં, પણ મારો દીકરો મારો નથી રહ્યો. હવે તમને ખબર છે બા, હમણાં જમવા માટે બોલાવા ગઈ તો મને કહે છે કે મારે નથી જમવું, અને નહીં જમવું તો કંઈ હું મરી નહીં જાઉં. આવા શબ્દો વાપરે છે બા. હા બેટા, ઘાવ તાજો છે ને એટલે એનાથી સહન નથી થતો, અને એનાથી શું, આપણાથી એ નથી થતો. પણ બેટા, દુઃખનો અસર દાડા, સમય જતાં બધું ઠીક થઈ જશે. ધીમે ધીમે એ ભૂલીએ જશે, અને કાં તો એમાંથી એક સારો રસ્તો નીકળશે. હવે આપણે વાટ જોવા સિવાય રહ્યું શું આપણા બંને પાસે, કે એની પાસે? બીજો કોઈ રસ્તો છે? ના બા, રસ્તો તો નથી, પણ આપણે રસ્તો કાઢવો પડશે. આમ ને આમ જો મારો દીકરો દામિની પાછળ બરબાદ થઈ જશે તો એ એનું જીવન જીવવાનું જ ભૂલી જશે. ભૂલ એની, વાંક એનો, અને ભોગવવાનું મારા દીકરાએ શું કામ? બેટા, આ બધી વિધિની વક્રતા છે. આ બધું કુદરત જ કરે છે. બાકી તો આદિ ન આવ્યો હોત ઘરે તો આ બધી ક્યાં કોઈને ખબર જ પડત. એ લોકોનું જીવન તો સારું જ હતું ને, બધું બરાબર જ ચાલતું હતું ને. અરે બા, બધું બરાબર ચાલતું હતું તો પછી આવી વસ્તુ કરવાની જરૂર ક્યાં પડી? મને તો એ નથી સમજાતું કે દામિનીએ મારા દીકરા સાથે આવું શું કામ કર્યું કપટ? અરે જો એને આદિ સાથે જ લગ્ન કરવાતા ને એની સાથે જ રહેવું હતું તો પછી મારા દીકરાને પ્રેમ કરે છે, એના માટે જીવનનું બલિદાન આપી દે. હવે બધી રમત રમવાની ક્યાં જરૂર હતી બા? ક્યાં જરૂર હતી? હા રીચા, તારી બધી વાત સાચી છે, તારી બધી વાત માનું છું. પણ એક વાત કહું, જો કદાચ આદિ અને દામિની ભાગી ગયા હોત તો આપણે શું કરી શકત? બા, ભાગવું ન ભાગવું, પણ અત્યારે તો મને મારા દીકરા સિવાય કંઈ નથી દેખાતું. અરે મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખી આ બંને જણે ભેગા મળીને. અને ખાસ વાંક તો દામિનીનો છે. જો એ પ્રેમ આદિને કરતી હતી, દેવાંગ સાથે લગ્ન કરવાની જરૂર ક્યાં હતી? એ બધી વાત સાચી છે, પણ હવે બધું સામે આવી ગયું, આખું પુસ્તક હવે ખુલ્લું થઈ ગયું, તો પછી આપણી પાસે એનો કોઈ ઉકેલ જ નથી. હવે આપણે શું કરી શકીએ? શું દામિનીને અને આદિને આપણે ભેગા થવા દેશું? નહીં. દામિનીને અને દેવાંગને સમજાવી શકશું? નહીં. તો આપણા બંને પાસે હવે સમય સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. બા, મને સમજાતું નથી કે હું મારા દેવાંગને આ બધામાંથી કેમ બહાર કાઢું, કેવી રીતે એનો રસ્તો શોધું. મને કંઈ નથી સમજાતું. બસ મને એટલું જોઈએ છે કે મારો દીકરો ખુશ રહેવો જોઈએ, પહેલાં રહેતો હતો એમ. મારે બીજું કંઈ નથી જોઈતું. હા. દામિની આવે ન આવે અને જે કરવું એ કરે, એ કાળ મૂકી. એ તો મારા દીકરાના જીવનમાં ઝેર ઘોળ્યું છે. બસ બેટા, બધું સારું થઈ જશે, શાંતિ રાખ. આ બધું મારા લીધે જ થયું છે. મને સમજાતું નથી કે દેવાંગ અને દામિની વચ્ચે સમાધાન કેવી રીતે કરાવવું. દેવાંગ કોઈ વાતે સમજતો નથી.
દામિનીને ફોન કરવા દે. અનનોન નંબર. હાલો. હલો દામિની, બોલ. જો તું તો ગુસ્સો ના કર. તો શું કરું? ફોન શું કામ કર્યો છે ને હે બોલ. અને જો કોઈ ફાલતુ વાત કરી હોય ને તો હું ફોન રાખું છું. ના ના, ફોન ના મૂકતી. જો મારે તારી સાથે થોડી વાત કરવી છે અને પ્લીઝ તું ધ્યાનથી સાંભળ. હવે શું વાત કરવી છે? હવે વાત કરવા માટે કાંઈ બાકી નથી. અને આટલું કર્યા પછી પણ ખુશ નથી. હવે મેં બંને નોખા થઈ ગયા ને, હવે શું જોઈએ છે તને? અરે તું કેવી વાત કરે છે? હું એવું ઈચ્છતો હતો કે તમે લોકો નોખા થઈ જાઓ. ના, મેં જ્યારે તને પહેલી વાર જોઈ ત્યારે પણ મેં તને એ જ કહ્યું હતું કે તમે હંમેશા ખુશ રહો. અને હું એવું નથી ઈચ્છતો કે તમે બંને જુદા થાવ. થઈ ગયા ને તો પણ થઈ ગયા છો છતાં પણ હું સમાધાન કરાવવા માગું છું. તું સમજ, દેવાંગ ન સમજે તો કંઈ નહીં, આપણે એને સમજાવીશું. તું મને સાથ આપ. નહીં, એ વાત તો ક્યારે નહીં બને. જ્યારે મારો કોઈ વાંક જ નથી તો શું કામને હું નમતું મૂકું? તો પછી મેં બીજું વિચાર્યું છે. તો દેવાંગ સાથે રહેવા નથી માગતી તો મારી સાથે લગ્ન કરી લે. શું? હા, હું તને હંમેશા માટે અમેરિકા લઈને જતો રહીશ. વોટ નોનસેન્સ! કેવી વાત કરે છે તું? હું તારી ભાભી છું ને, પ્લીઝ આજ પછી હવે આવી વાત ના કરીશ. કેમ કે મારા લગ્ન થઈ ગયા છે દેવાંગ સાથે. દેવાંગ ભાઈ છે ને તારો? હા, ભાઈ છે મારો, પણ મારો ભાઈ તને રાખવા નથી માગતો, તારી સાથે રહેવા નથી માગતો. તો પછી એની સાથે તું ખુશ કેવી રીતે રહીશ? અને હું નથી ઈચ્છતો કે તું દુઃખી થાય. નહીં, જે પતી ગયું છે ને એને ત્યાં જ ભૂલી જવું જોઈએ. ભૂલવા તું માગે છે, પણ એ તને ભૂલવા નહીં દે. અને તમે લોકો ક્યારેય ખુશ નહીં રહી શકો. એના કરતાં સારું છે કે તું દેવાંગને ડિવોર્સ આપી દે અને મારી સાથે લગ્ન કરી લે. એ તો ક્યારેય નહીં બને. હું અને દેવાંગ ક્યારેય નોખા નહીં થઈએ. અરે આજ નહીં તો કાલે સમજી જ જશે ને કે મારો કોઈ વાંક નહોતો. અને એમ પણ પતિ પત્નીના રિલેશન છે ને એટલા કાચાઈ નથી હોતા કે એમનામ તૂટી જાય. પ્રેમ કરે છે ને? હા. તો પછી તું એને ક્યારેય નહીં ભૂલી શકે. પણ હા, દેવાંગ તને છોડી દેશે તો આખી જિંદગી આમને આમ રહીશ કે શું? દેવાંગ મને છોડી દેશે ને તો હું એકલું રહેવાનું પસંદ કરીશ. તારે મારું વિચારવાની કોઈ જરૂર નથી. વિચાર તો મને તારા ઘણા બધા આવે છે. અને ગમે તેમ તોય ભૂતકાળમાં આપણે સાથે હતા. ભૂતકાળમાં સાથે હતા ને, ભૂતકાળને ત્યાં જ ભૂલી જવું જોઈએ. અત્યારે મારું વર્તમાન દેવાંગ છે અને મારું ભવિષ્ય પણ દેવાંગ જ હશે. તું દેવાંગ પાછળ ગાંડી થઈ ગઈ છો અને એ બધું જાણીને તને ભૂલવા માગે છે, તને છોડવા માગે છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે ને. એમને આપણી વાત સાંભળી એટલે એવું જ લાગ્યું હશે ને કે આપણા બંને વચ્ચે કાંઈ છે. પણ એક દિવસ તો સાચી હકીકત એમને ખબર પડશે કે તમારી અને મારી વચ્ચે અત્યારે કંઈ નથી. ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. અને તું આ બધું બોલી રહી છે કે કરી રહી છે એનાથી તને શું લાગે છે? કંઈ ફાયદો થશે એમ? જોવાથી માન્યું કે અમારા બંને વચ્ચે ઘણા પ્રોબ્લેમ્સ છે, પહેલેથી ચાલતા આવ્યા છે, પણ હંમેશા અમે એકબીજાનો સાથ આપ્યો છે અને આગળ પણ એકબીજાનો સાથ આપતા રહીશું. સારું કહેવાય. તું તો સમજે છે. અને ગુડ લક. બાય. બાય. ભારતીબા? મીરા, તું અહીંયા? હા, તમારા ઘરે જ આવતી હતી.
પણ સારું થયું કે તમે સામે જ મળી ગયા. મારે તમારી સાથે વાત કરવી છે શું વાત કરવી છે? કે તમે લોકો જે દામિની પર આરોપ નાખી રહ્યા છો ને એ બધા આરોપ ખોટા છે આંટી. દામિનીનો ખરેખર કોઈ વાંક નથી. હા, તું તો એની બેન છે એટલે તું તો એનો 1% ભાર પણ વાંક નહીં કાઢે. બાકી અમારા ઘરમાં અત્યારે જે મોટું તોફાન જાગ્યું છે ને એ તો અમે જ સહન કરીએ છીએ. ભારતી આંટી, હું ફક્ત એની બેન નથી, એની માં, એનો બાપ, એનો ભાઈ, એનું સહકુટુંબ પરિવાર છું. તમને ખબર છે કે અમારી બંને બહેનોની પાછળ કોઈ નથી. એટલે હું એવું તો નહીં જ ઈચ્છું ને કે મારી બેનનું ઘર ભાંગી જાય, કે મારી બેન કોઈ ખોટા રસ્તા પર ચાલે ને હું એને સપોર્ટ કરું. હશે, તું એવું વિચારતી હશે તો પછી અમારા ઘરમાં આવીને આ બધું તોફાન કેમ? ભારતી આંટી, હું એ જ વાત કરવા માટે આવી છું. સમજવાની કોશિશ કરો. સમજ્યા અને માની પણ લીધું કે આદિત્ય અને દામિનીની વચ્ચે સંબંધો હતા. એ વાતની મને પણ ખબર છે. એ બંનેઓને લગ્ન કરવા હતા. કોઈ એવું નહોતું કે 2-5 વર્ષ બંને સાથે ફર્યા, એશમોજ કર્યા અને એકબીજાને ભૂલી ગયા. સાચો પ્રેમ હતો બંનેની વચ્ચે. પણ સમય સંજોગો અને અમુક પરિસ્થિતિઓ એવી ઊભી થઈ હતી અમારા બંને ઘરની વચ્ચે કે લગ્ન ન કરાવી શક્યા અમે લોકો. અને મારી બેન અને આદિત્ય બંને સમજૂતી કરી અને અલગ પડી ગયા. અમને નહોતી ખબર કે આદિત્ય અને દેવાંગ બંને ભાઈઓ છે. આદિત્ય ફોરેન જતો રહ્યો અને દામિનીના લગ્ન થઈ ગયા. આટલા વર્ષોથી ધીમે ધીમે ઘર સંસાર બરાબર વ્યવસ્થિત જ ચાલતો હતો ને. તમને ક્યારે એવું લાગે છે કે મારી બેને તમારા ઘરમાં ધ્યાન ન દીધું હોય, કે કોઈ બીજા વ્યક્તિને યાદ કરીને દેવાંગની સાથે સરખી ના રહી હોય? ના મીરા, આદિના આવ્યા પહેલાં દામિનીનું એવું કોઈ વર્તન નહોતું કે જેનાથી અમારે શંકા કરવી પડે, એને કંઈક કહેવું પડે, એને વઢવું પડે. સારામાં સારી એક વહુ સાબિત થઈ હતી. હું એ જ કહું છું ને, ત્યાર સુધી કંઈ નહોતું. પણ જ્યારે આદિત્યની સામે પાછો આવ્યો ને ત્યારે એની લાગણીઓ કંટ્રોલ નહીં થઈ હોય કદાચ. આવું મારું માનવું છે. કારણ કે જ્યારે તમે કોઈ સંબંધમાં બંધાયેલા હોય ને ત્યારે એ સંબંધ એક ટાઈમે ખોવાઈ જાય. અને ખોવાઈ ગયાના વર્ષો પછી જ્યારે એ વ્યક્તિ પાછું મળે ને ત્યારે શક્ય છે કે દિલની બધી લાગણીઓ, દિલના અમુક પ્રશ્ન, અમુક જવાબો જે બાકી અધૂરું રહી ગયું હોય છે ને એ માણસ પૂરું કરવા ઈચ્છતો હોય છે. અને એ બંનેની વચ્ચે પણ એવું જ થયું હશે. વર્ષો પછી ભેગા થયા ને તો કદાચ અધૂરી વાતો, અધૂરી લાગણીઓ રહી ગઈ હશે જે પૂરી કરતા હશે. એવું તો ન જ હોય ને કે પોતાના લગ્ન થઈ ગયા પછી દામિની આવું કંઈ વિચારે કે આવું કંઈ કરે. હા, હશે, કદાચ એમ જ હશે. પણ દામિની દેવાંગને કાંઈ ન કહી શકી, રીચાને પણ ન કહી શકી, પણ હું તો એની દાદી હતી ને. હા, એ શાંતિથી બેસીને મને આ બધી વાતો સમજાવી શકતી હતી ને કે મારા ને આદિ વચ્ચે કાંઈ નથી ને છતાં આવું બધું થાય છે. એક પણ વાર મીરા, એક પણ વાર એણે મારી સાથે કોઈ વાત નથી કરી. હું સમજી જાત. મેં દુનિયા જોઈ છે, અનુભવ છે મને લોકોના, મને બધી ખબર છે. આંટી, હું નથી કહેતી કે તમે ખોટા છો, પણ મારી બેન ખોટી નથી. અને ઘરના કોઈ વડીલ સાથે પોતાના પ્રેમ સંબંધોની વાત કરવી ને એ આપણી સંસ્કૃતિમાં નથી આવતું. હું માનું છું કે એણે તમારી સાથે વાત કરવી જોઈતી હતી, તમને કહેવું જોઈતું હતું. પણ એ બાળક છે, કદાચ ક્યારે એનાથી ભૂલ થઈ જાય તો તમારે અને મારે સમજીને ચાલવું પડશે. કારણ કે લગ્ન બે વ્યક્તિઓ વચ્ચેનો નહીં પણ બે ઘર વચ્ચેનો સંબંધ હોય છે. એની તરફથી હું તમારી માફી માંગુ છું. ના મીરા, શા માટે માફી માગે છે? જે સત્ય અમારા ઘરમાં કોઈને ખબર જ નહોતી એ તે મને આજે કીધું ને. હવે ઘરમાં હું આ બધાને સમજાવવા માંગીશ અને હું સમજાવીશ. તારી બેનનું ઘર હું નહીં તૂટવા દઉં. ચિંતા નહીં કરતી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રીચા, મને મીરા મળી હતી શું કહેતી હતી? અને મીરાની વાત સાચી છે. શું બા સાચી છે? એમાં દામિનીનો કાંઈ વાંક નથી. આપણે જે દામિની ઉપર શંકા કરીએ છીએ ને એમાંનું કાંઈ નથી. એ સાચી છે. બા તમે સમજતા કેમ નથી? હા, દામિનીએ આપણી આંખ સામે આપણા જ ઘરમાં બધા ખેલ રચ્યા
અને તમે કહો છો કે દામિની નિર્દોષ છે, દામિની સાચી છે. અરે કઈ રીતે વાત માનવામાં આવે? અરે એની બેન અને એ બંને મિલી ભગત છે, નાટક કરતા હશે. ગામમાં એ લોકોની વાતો ન થાય ને એટલા માટે. ના રીચા, એવું નથી. ઘણી વખત આપણે આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું પડતું હોય છે. આપણે જોઈએ છીએ કંઈક અને હકીકતમાં કંઈક હોય છે. માન્યું કે ઘણીવાર આંખે જોયેલું કાને સાંભળેલું ખોટું હોય, સાચું ન નીકળે, પણ એનો મતલબ એ તો નથી ને કે આપણે આ દામિનીની આટલી મોટી ભૂલને આ કહેવત પ્રમાણે ભૂલાવી દઈએ. અને મને એ નથી સમજાતું કે મીરાએ તમને એવી તો કઈ કાન ભંભેણી કરી કે તમને એમ લાગી ગયું કે દામિની સાચી છે અને આપણે કરી રહેલી શંકા એ ખોટી છે. હા, મીરાએ મને કંઈક એવી જ વાત કરી. એને અને આદિને કોલેજથી ફ્રેન્ડશિપ હતી. એ ફ્રેન્ડશિપમાં એ લોકો આગળ પણ વધ્યા, પણ આદિ બહારગામ જતો રહ્યો, વિદેશ જતો રહ્યો અને દામિની અહીંયા. જો એ બંને સાચે જ પ્રેમ કરતા હોત તો પછી એકબીજાની રાહ ન જોત અને આપણો આદિ એને વિદેશ ન લઈ ગયો હોત. બા, તમે સમજતા કેમ નથી? હા, વિદેશ લઈ જવું નહીં લઈ જવું એ લોકો સાથે છે નહીં, પણ જ્યારે આદિ આપણા ઘરે આવ્યો ત્યારે તો એ કહી શક્યો હોત ને કે હું અને આદિ પહેલેથી એકબીજાને ઓળખીએ છીએ, અમે કોલેજમાં સારા મિત્ર રહી ચૂક્યા છીએ. અરે આટલી વાતની તો જાણ કરી હોત બા. કરી હોત, પણ એ આપણા ઘરની વહુ છે અને પરણેલી સ્ત્રી ક્યારેય પોતાનો ભૂતકાળ એના સાસરે તો ન જ બોલે. બા, હું એ લોકોની મિત્રતાની વાત કરું છું. એ જણાવી શક્યો હોત, પણ એને જણાવ્યું નહીં. રહી વાત મારા દીકરા દેવાંગની, તો એની જિંદગી તો આ લોકો બંને ભેગા થઈને બરબાદ કરી જ નાખી છે. આદિત્યએ પણ સાચી હકીકત ન કીધી અને દામિની એની પત્ની તરીકે પણ એને સાચી હકીકત ન જણાવી શકી. અત્યારે મારો દીકરો દુઃખના દરિયામાં ડૂબી ગયો છે અને એના માટે જવાબદાર બીજું કોઈ નહીં, માત્ર દામિની અને આદિ છે, બીજું કોઈ નહીં. ના રીચા, અહીંયા તું જ ખોટી છે. જો દામિનીના મનમાં એવું કંઈ હોત ને તો આદિ જ્યારે ઘરે આવ્યો ને ત્યારે ઈશારો કરીને એણે એને કહી દીધું હોત કે તું જતો રહે. કારણ કે એને તો જ્યારે લગ્ન કર્યા ત્યારે ખબર જ નહોતી કે આદિ આ જ ઘરનો છોકરો છે, આ જ કુટુંબનો છોકરો છે. એને તો ખબર જ નહોતી. અને બીજી એક વાત, એ લોકોની તો ખાલી ફ્રેન્ડશિપ હતી. હા, આદિના મનમાં એના માટે જે પણ ફિલિંગ હોય તે, પણ દામિનીને તો નહોતી. તો એ શું કામ વાત કરે? અને તું એમ કહે છે કે આદિ જ્યારે આવ્યો ત્યારે એણે આપણને કેમ ન કીધું એની મિત્રતા માટે? તો રીચા તું વિચાર કર, એણે નથી કાંઈ કીધું તો પણ આપણે આટલો મોટો હંગામો લઈને બેઠા છીએ. તો એણે કીધું હોત તો આપણે તો શું વિતાવત એના માથા પર. બસ બા બસ, તમે કદાચ મને ગમે એટલું સમજાવવાની કોશિશ કરશો ને પણ હું નહીં સમજું. કારણ કે આ સવાલ મારા દીકરાની જિંદગીનો છે. અને રહી વાત દામિનીને, તો દામિનીએ એનો રસ્તો ગોતી જ લીધો છે. અને મારો દીકરો તો હામે સાવ એકલો પડી ગયો છે જિંદગીમાં. એટલે તમે મને સમજાવવાની કોશિશ નહીં કરો, હું સમજવાની નથી. રીચા, જ્યાં સુધી તારા આંખેથી આ આંધળો પાટો નહીં છૂટે ને ત્યાં સુધી તને હકીકતની ખબર નહીં પડે બેટા. સમય જ રીચાને સમજાવશે. બેટા તું છેલ્લા અડધો કલાકથી અમને લોકોને એમ કહે છે કે તે દામિનીને અહીંયા બોલાવી છે. અરે શું કામ બોલાવી છે, શું કામ છે, એને શું વાત કરવાની છે તારે? તું અમને કહીશ તો સમજ પડશે. દામિની અહીંયા આવશે ને એટલે હું એની સાથે વાત કરીશ ને, હા સાંભળીને તમને ખબર પડી જ જશે કે હું શું કરવા માંગુ છું. હા થોડી વાર શાંતિ રાખો ને. બોલો, શું હતું? ફોન કરીને એટલી ઇમરજન્સીમાં કેમ બોલાવી? અચ્છા,
છૂટાછેડાના કાગળ તૈયાર થઈ ગયા છે ને, લાવો ક્યાં સાઈન કરવાની છે? હા તને તો ઉતાવળ હશે જ મારા દીકરાથી છૂટા થવાની. હા મને તો એ નથી સમજાતું કે તું કરવા શું માંગે છે. મારા દીકરાની જિંદગી તે બરબાદ કરી નાખી છે. હા પણ પહેલેથી મારો દીકરો તને ખટકતો જ હતો તો તે લગ્ન શા માટે કર્યા? મારી ભૂલ થઈ ગઈ કે મેં લગ્ન કર્યા અને પછી મેં મારી ભૂલને સુધારીને. તમારા દીકરાને હું નહોતી ગમતી, મારા પર વિશ્વાસ નહોતો ને, એટલે જતી રહીને ઘર મૂકીને. તો પછી હવે શું છે? અને હવે તો હું છૂટાછેડાના કાગળે ઉપર સાઈન કરવા તૈયાર છું. બસ દામિની, થોડુંક સમજ. છૂટાછેડા એટલે શું, સાઈન કરવી એટલે શું, એ એટલું સરળ નથી. એ ગુસ્સામાં થતા તો થઈ જાય, પછી જ્યારે એકલા પડશો ને ત્યારે આ બધું યાદ આવશે કે અમે શું કરી નાખ્યું જરાક વારમાં. બા મમ્મી, તમે લોકો તો છે ને મને એવી રીતે સમજાવી રહ્યા છો ને સંભળાવી રહ્યા છો કે જાણે હું છૂટાછેડા માંગુ છું. બધી ભૂલ મારી જ છે. તમારા દીકરાએ મારા પર વિશ્વાસ નથી કર્યો, એ કેમ નથી દેખાતું? નહીં મમ્મી, હવે આગળ કોઈ પણ કંઈ નહીં બોલે. સાચી વાત છે દામિની. હકીકતમાં આ આખી બાબતમાં વાંક મારો જ છે. શું હા શું બોલે છે બેટા? મમ્મી, જે વિડીયો મેં ઉતાર્યા હતા ને એ વિડીયો અધૂરા હતા. કારણ કે હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે વાત જ્યાંથી ચાલતી હતી ત્યાંથી જ મેં વિડીયો ઉતાર્યો છે અને ત્યાંથી જ મેં મારા મગજમાં વાતને સમજી છે. પણ હકીકતમાં એવું કંઈ નહોતું જેવું હું સમજી બેઠો છું. અને તમને લોકોને મેં જે રીતે સમજાવ્યા છે ને એ ખોટું છે. શું બોલો છો આ? તમને અચાનક મારી બધી વાતો સાચી કેમ લાગવા લાગી? કે પાછું હવે કોઈ નવું નાટક છે મને સંભળાવવાનું? કોઈ નાટક નથી કરતો દામિની. માનું છું કે ભૂલ થઈ ગઈ છે. એ સમયે મારી પાસે પ્રૂફ હતા અને એ પ્રૂફના આધારે એ જ વાત સાબિત થતી હતી જેવું મેં કર્યું છે. પણ જો હવે મને બીજું પ્રૂફ પણ મોકલવામાં આવ્યું છે આદિત્યભાઈ દ્વારા. હા, આદિત્યભાઈએ દામિનીને કોલ કર્યો હતો એ વાત કરવા માટે કે આદિત્યભાઈ દામિની સાથે લગ્ન કરવા માંગે છે. પણ એ સમયે દામિનીએ પણ કંઈક વાત કરી હતી કે ક્યારેય પણ એ આદિત્યને પસંદ નહોતી કરતી. જોકે જે કંઈ પણ વાતો થતી હતી આ ઘરમાં એ બધી વાતો આ સંબંધને ભૂલાવવા માટે થઈ રહી હતી. પણ આદિત્યભાઈનો જરાક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી કે એ દામિનીને સમજાવતા રહ્યા. જો દામિની, આ જે કંઈ પણ થયું છે ને એમાં બધો જ વાંક મારો છે કે મેં ક્યારેય પણ તારી ઉપર વિશ્વાસ નથી કર્યો. વિશ્વાસ તો તમને હજુય નથી આપ્યો ને. વિશ્વાસ તો તમને એટલે આપ્યો કે તમને પ્રૂફ મોકલવામાં આવ્યું. તમને પોતાના વ્યક્તિ ઉપર વિશ્વાસ નથી પણ પ્રૂફ ઉપર વિશ્વાસ છે. હા, પ્રૂફ ઉપર જ વિશ્વાસ હતો. કારણ કે મારી પાસે આના સિવાય જોવા કે જાણવા લાયક બીજું કંઈ જ નહોતું. પણ તું જ વિચાર કર ને, કાલે તું જ મને કોઈ છોકરી સાથે વાતો કરતા ભાળી જાય, મારા કોલ રેકોર્ડિંગ્સ તારી પાસે આવે તો તું શું ફીલ કરે? તું કેવી હરકતો કરે? જો મેં એ જ કર્યું છે કે જે એક જવાબદાર પતિએ એની પત્ની સાથે કરવું જોઈએ. હા, મેં જરા વધારે પડતું ઓવર રિએક્ટ કર્યું, એ બદલ માફી માગું છું. પણ દામિની, હવે આવું ક્યારેય નહીં થાય. મને મારા જીવનમાં મારી દામિની જેવી હતી ને એવી પાછી જોઈએ છે. પ્લીઝ. જો બેટા, ગેરસમજણ થઈ જાય. સંબંધોમાં અમુક ગેરસમજણોને બાજુ પર મૂકવી પડે. ભૂલ થઈ છે દેવાંગથી, અમારાથી, તને સમજવામાં. શું આ ભૂલને માફ કરીને ફરી આ ઘરમાં રહેવા આવી જઈશ? મમ્મી, આ ઘર હંમેશાથી મારું જ હતું અને મારું જ રહેશે. દેવાંગ,
ભલે આપણે લગ્ન મજબૂરીમાં કર્યા હોય પણ અગ્નિની સાક્ષીએ આપણે બંને ફેરા લીધા છે, વચન આપ્યા છે કે એકબીજાનો સાથ આપીશું, હંમેશા સાથે રહીશું અને એ વચન ક્યારેય તૂટવું ના જોઈએ. નહીં તૂટે, પ્રોમિસ. અને હા દેવાંગ, હંમેશા એક વાત જિંદગીમાં યાદ રાખજે, તું પણ અને દામિની તું પણ, કે અધૂરી સાંભળેલી વાત પર ક્યારેય વિશ્વાસ ન કરવો. હા ભાભી.